દિવ્યવાણી વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની સભામાંથી સંકલિત. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સહુને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે અહીં તો જોયાની છે જુક્ત. શ્રીહરિ આવો દિવ્ય ભાવનો માહોલ પ્રગટાવવા આ બ્રહ્માંડને વિશે પધાર્યા છે. એટલે મહારાજ નર નારી સૌ હરિજનને પોતાની વાત સંભળાવવા તત્પર બન્યા હતા. મહારાજે સંભળાવેલી વાતને માત્ર શ્રવણ કરી કાઢી નાખવાની નથી, પરંતુ એ પ્રમાણેનું વર્તન કરવાનું છે. પાંચેય સ્વરૂપને વિશે દિવ્ય ભાવનું નિરુત્થાનપણું કરવાનું છે. તે કારણ સત્સંગી તરીકે આપણું પ્રથમ મિશન છે. આ મિશનની પૂર્તિ કરવા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ તારીખ 12/2/2025 રોજ પૂનમના સમયમાં દિવ્ય લાભ આપ્યો હતો. તેનું મનન કરી મિશન તરફ આગળ વધીએ. મુક્તો, મહારાજનો આ વખતનો સંકલ્પ છે કે ઓરડાના પદના વચનોને સાકાર કરવા છે. મહારાજે મૂર્તિ, લોક, ભોગ ને મુક્ત સર્વેને મારા અને દિવ્ય કહ્યા છે. મહારાજે આપેલા ટાઇટલમાં કોઈ માઇક ભાવ ન જ હોય. માઇક ભાવ એટલે શું? તો આ લોકના નાશવંત વ્યક્તિ, પદાર્થ, સંબંધો ચર્મચક્ષુએ જેવું દેખાય છે એવું જ સમજવું. હું આ મારો પુત્ર, આ મારી પત્ની, હું ધોળકાનો, આવા અવરભાવના જે કાંઈ ભાવ રહે તેને માઇક ભાવ કહેવાય. દિવ્ય ભાવ એટલે શું? મહારાજ અને મોટા પુરુષના વચને જે દેખાતું નથી પણ વાસ્તવિકતાએ સાચું છે, એવા સૌમાં અનાદિમુક્તના ભાવની હા પડી જાય તેને દિવ્ય ભાવ કહેવાય. દિવ્ય ભાવની વાત દ્રઢ કરાવવા શ્રીજી મહારાજે સંપ્રદાયમાં 2 પ્રસંગ ઊભા કર્યા. એક, માનકુવામાં રૂમાલ બતાવી તેને નિરુત્થાનપણે તલવાર માની સ્વીકારવાની આજ્ઞા કરી. બીજું, ગઢપુરમાં સભા વચ્ચે દાદા ખાચરને ગળામાં કોળું નાખવાની આજ્ઞા કરી. દાદા ખાચરે નિસંશય થઈ આજ્ઞા અદ્ધર ઝીલી પ્રયત્ન કર્યા. મહારાજે કહ્યું, દાદા, કોળું ગળામાં આવી ગયું. કોળું બહાર દેખાવા છતાં દાદા ખાચરે નિસંશય થઈ સ્વીકારી લીધું. શ્રીજી મહારાજ બાલ્યાવસ્થામાં વંડીનો ઘોડો કરવાનો ચમત્કાર જણાવતા તો શું ગળામાં કોળું ન લાવી શકે? પરંતુ દિવ્ય ભાવની વાતની દ્રઢતા કરાવવા મહારાજે ચમત્કાર ન જણાવતા બહાર દેખાવા છતાં અંદર જ છે એ વાત પર વિશ્વાસ રાખી નિસંશય થઈ સ્વીકારવાનું શીખવ્યું. અર્થાત અવરભાવમાં સૌને વિશે દેહના ભાવો દેખાવા છતાં સૌ દિવ્ય અનાદિ મુક્તો જ છે એવું નિસંશયપણું કેળવવું. આ પાઠ આપણને શીખવ્યો છે. શ્રીજી મહારાજે ગઢડા છેલ્લાના બીજા વચનામૃતમાં સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું, એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે એમ જણાવ્યું. તથા ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણમાં અતિ રહસ્યની એકાંતની વાત કરતા કહ્યું છે, આ સભામાં આપણ સૌના તેજોમય તન છે, છતાં છૂટે છે તેજની જાણે પ્રકટ્યા કોટી ઇન્દુ છે. શ્રીજી મહારાજે જોગમાં આવનારના વાંક, ગુના, અપરાધ, ઉપલક સ્વભાવ પ્રકૃતિ કાંઈ જોયા વિના તેજોમય તનના આશીર્વાદ આપી સ્વીકારી લીધા છે. તો આપણે શા માટે ન સ્વીકારવા? આપણે મહારાજના આ વચનમાં વિશ્વાસ લાવી સૌને વિશે અનાદિ મુક્તનો દિવ્ય ભાવ કેળવી આપણા વાણી વ્યવહારમાં બદલાવ લાવવાનો છે. શ્રીજી મહારાજે ગઢડા છેલ્લાના 21મા વચનામૃતમાં સંતો હરિભક્તોને વિશે દિવ્ય ભાવ કેળવવાની રીત શીખવી છે કે ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદે કરીને જીતીને રાજી થવું નહીં, એ સાથે તો
હારીને જ રાજી થવું. પરિવારના સભ્યો હોય કે સત્સંગમાં સંતો હરિભક્તો હોય, સૌની સાથે હારીને રાજી થવું. નાનપણથી આપણા જીવનમાં જીતીને જ રાજી થવા ટેવાયેલા છીએ. નાના હતા ત્યારે લખોટી, ગિલ્લી દંડા, કબડ્ડી, ખોખો કે ક્રિકેટ રમતા. તેમાં જીતીએ એટલે ખુશ થતા. હું જીત્યો એમ રાજી થતા અને હારનારા દુઃખી થતા. જ્યારે અહીં તો મહારાજે આપણી ટેન્ડન્સીથી વિરુદ્ધ હારીને રાજી થવાની વાત કરી છે. જીતીને રાજી થવું એટલે શું? આપણી વાત બીજાની ઉપર ઠોકી બેસાડીએ, આપણી વાત સાચી પુરવાર કરીએ, સામેવાળાને નમાવી આપણું ધાર્યું એમની પાસે કરાવીએ, બીજાને નીચા દેખાડી પોતાનો વટ વધારીએ, સારા દેખાવું, અટંટ અક્કડ રહી બીજાને હેઠા પાડવામાં આનંદ થવો કે ખુશ થવું, તે જીતીને રાજી થયા કહેવાય. હારીને રાજી થવું એટલે શું? પોતાનું ગમતું ધાર્યું મૂકી દઈ બીજાનું ગમતું, બીજાની મરજી, બીજાની વાત માનીનતાને રાજી થકા સ્વીકારવી, અપનાવવી, સામેનાને ભલે દયાળુ કહી સરળ થઈ નમવું, ખમવું, માફ કરવા, જતું કરી દેવું, છોડી દેવું, ઠરાવ છોડી દેવા, તેને હારીને રાજી થયા કહેવાય. ભક્તનું લક્ષણ શું? પોતે રાજી થવાનું છોડી બીજાને રાજી કરવા મથે, પોતાનું ધાર્યું મૂકી દઈ બીજાના ધાર્યામાં વર્તી રાજી થાય, બીજાને નમાવીને નહીં પોતે નમીને રાજી થાય, એ ભક્તનું લક્ષણ છે. શ્રીજી મહારાજે છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતની હારીને રાજી થવાની વાત પોતાના જીવન દ્વારા શીખવી છે. નીલકંઠ વર્ણી વેશે શ્રીહરિ લોજપૂર્ણ વિશે પ્રથમ પધાર્યા. એ વખતે સદ્ગુરુ રામાનંદ સ્વામીને પત્ર લખીને દર્શન માટે પ્રાર્થના કરી હતી. ત્યારે સદ્ગુરુ રામાનંદ સ્વામીએ વળતા પત્રમાં લખ્યું હતું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ વીણીને રહેવું પડશે. તેના બે અર્થ થાય. એક, ગમે તેવી જડ વ્યક્તિ સાથે પણ હેતપ્રીતિ કરવી પડશે. થાંભલા જેવા અક્કડ હોય તેની સાથે પણ પ્રેમથી નમીને રહેતા શીખજો. 2, સત્સંગમાં સૌના દાસ થઈને રહેજો. થાંભલાના ઠેકાણે ઉપરી, લીડર ગમે તેવા હોય તોય એમની આગળ ધાર્યું મૂકી સરળ થઈ એમને બાથ ભીડીને સહર્ષ સ્વીકારીને રહેજો. મહારાજની હારીને રાજી થવાની વાતને પુષ્ટિ કરતા બાપાશ્રીએ ભાગ 1ની 98મી વાતમાં કહ્યું છે, ભગવાનના ભક્ત સાથે તો હારીને જ રાજી થવું, તો તેની ભક્તિ આપણને મળે, અને જીતીને રાજી થઈએ તો આપણી ભક્તિ તેને જાય. પણ એ માર્ગ થોડાને હાથ આવે. કેટલાક તો સામો માણસ નમે તો રાજી થાય, જે કેવો નમાવ્યો છે, પણ લુગડા લઈ લીધા તેની ખબર ન પડે. જે હાર્યો તે જ ખાટ્યો. આ માર્ગ એટલે નમવાનો માર્ગ, છોડી દેવાનો, ગળી જવાનો માર્ગ, આપણો આગ્રહ મન ધાર્યું છોડવાનો માર્ગ. આપણે પ્રબળ સંકલ્પ કરવો કે મારે આ માર્ગ અપનાવવો છે. માફી માગવામાં પહેલ કરવી, હરીફાઈ થવી જોઈએ. જે આ માર્ગે ચાલે છે તે ખાટી જાય છે, અને નથી ચાલતા તે દુઃખી થાય છે અને બીજાને પણ કરે છે. 10-12 વર્ષ પહેલાં 2 ભાઈઓને પરસ્પર આંટી પડી હતી. તેઓ સમાધાન માટે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પાસે આવ્યા હતા. ગુરુદેવે સમજાવ્યું કે શું સાથે લઈ જવાનું છે, છોડી દો. આમાં મહારાજનું, સંસ્થાનું, અમારું ખરાબ દેખાય. વળી ગુરુદેવ બાપજીએ કહ્યું, જે પહેલાં નમી જાય, માફી માગે, તેની ઉપર 100 ગણો રાજીપો. મોટા ભાઈ સરળ થઈ નાના ભાઈની માફી માગવા તૈયાર થયા. બાથમાં લઈ
નાના ભાઈને મળવા તૈયાર થયા ત્યારે નાના ભાઈ પાછા પડ્યા. ગુરુદેવ બાપજીએ આજ્ઞાના રૂપમાં નાના ભાઈને પગે લાગવા કહ્યું. ત્યારે ગુરુદેવ જેવા સમર્થ પુરુષ આગળ અહંકારના તોરમાં આવી બોલી ગયા, આ તો તમે કહો છો એટલે પગે લાગુ છું, બાકી એની ઉપર થૂંકું પણ નહીં. કહેનાર કોણ છે એ વિચાર ન રહ્યો. નિર્માની થવા, આટી છોડવા, અભાવ ગુણથી રહિત થવા આ સત્સંગ છે, મોટા પુરુષનું સાનિધ્ય છે. ત્યાં પણ અહંકારને જ પૃષ્ઠ કર્યો. પરિણામે તે ભાઈને પેરાલિસિસ થઈ ગયો. સરસપુર શારદાબેન હોસ્પિટલમાં રીબાઈને ધામમાં ગયા. જીતીને રાજી થયાનું ફળ મળ્યું. જ્યારે હારીને રાજી થાય તે પર મહારાજ અને મોટાનો રાજીપો થાય છે. તે માટે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે કહ્યું છે, જે હાર પામે હરિભક્ત સાથ, તેને રીજે શ્રી હરિસૌના નાથ. તારીખ 22/2/2024ના રોજ કપડવંજ નિવાસી અનિલભાઈ પટેલે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને ઈમેલ દ્વારા હારીને રાજી થવાની વાત જણાવતા લખ્યું હતું કે મારા પિતા અને મોસાળમાં મામા વચ્ચે છેલ્લા 30 વર્ષથી ઝઘડા ચાલતા હતા. સંબંધો કપાઈ ગયા હતા. મારા મમ્મી 30 વર્ષથી પિયર ગયા ન હતા. એક પરિવાર કોઈના ત્યાં પ્રસંગમાં આવવાનો હોય તો બીજો પરિવાર ત્યાં જવા તૈયાર ન થાય. કોઈ કોઈનું મોઢું જોવા પણ તૈયાર ન હતા. સમાજના મોટા મોટા આગેવાનો સુલેહ કરાવવામાં ફેલ થઈ ગયા હતા. ગઈકાલે તારીખ 21/2/2024ના રોજ મને પૂજામાં વિચાર આવ્યો, ગુરુજીનો આ વર્ષનો હેપી ફેમિલી કરવાનો સંકલ્પ છે, તો નમી જવામાં, જતું કરી છોડી દઈ હારીને રાજી થવામાં મારે પહેલ કરવી છે. આવતીકાલે મામાની દીકરીના લગ્ન છે, તો તે પ્રસંગે સમાધાન કરી એક પરિવાર બનાવવો છે. પૂજામાં મહારાજને ખૂબ પ્રાર્થના કરી. પછી પપ્પાને આ બાબતે વિગતે વાત કરતા તેઓ સખત ગુસ્સે થઈ ગયા. ભૂતકાળની વાતોને પાછી તાજી કરી ધુઆપુવા થઈ કહ્યું, મારું માથું વાઢીને તમારે જવું હોય ત્યાં જાઓ. ફરી હું મોટા ભાઈ ને મમ્મી ત્રણેય ભેગા થઈને ગયા. પપ્પાને ખૂબ સમજાવ્યા કે આપણે ગુરુજીને રાજી કરવાના સંકલ્પમાં પહેલ કરીએ. અડધો કલાક રાજીપાની વાતો કરી. છેવટે પપ્પા પીગળ્યા અને મામાને સામે ચાલીને ફોન કરી કહ્યું, નાથાલાલ, અમે કાલે લગ્નમાં સપરિવાર આવીએ છીએ. બીજા દિવસે મામાના ગામ પહોંચ્યા તો ત્રણેય મામા મામી બધા સ્વાગત કરવા તૈયાર ઊભા હતા. આખો પરિવાર એક થઈ ગયો. અનિલભાઈ અને એમના પિતા નમી ગયા. હારીને રાજી થયા તો તેમને સુવર્ણ હાર મળ્યા તુલ્ય છે. મહારાજ તેમના પરિવાર ઉપર કેટલા રાજી થાય. એટલે જ આગળ કહ્યું છે, માતા પિતા કે ગુરુ સંત સંગે, જે માનવી વાદ વધે ઉમંગે, તેનાથી જીત્યો જન એ જ હાર્યો, હારી છૂટ્યો એ જ જીત્યો જ દારો. જે હારીને રાજી થાય છે તેની જ જીત થાય છે. બીજું, સૌને થેન્ક યુ અને સોરી કહેતા શીખવું અને જમાડતી વખતે ખાસ મીઠી વાણી, મૃદુ વાણી છે રાજીપાની કમાણી એ કીર્તન મૂકવું. ગુરુજીને રાજી કરવા એમણે વહાવેલા આ સંકલ્પોને, આગ્રહોને આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરીએ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ સ્વરૂપ નિષ્ઠાના પ્રબોધક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પ્રાગટ્ય દિને તેઓના દિવ્ય કલ્યાણકારી ગુણોની ગાથા. શ્રીહરિની પ્રભાવી દિવ્ય દુનિયાની પરિકલ્પના. બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન, મારે એક વાર્તા રે, સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે, અહીં તો જોયાની છે જુક્ત. આજથી 200 વર્ષ પૂર્વે શ્રીહરિએ ગઢપુરને વિશે સ્વમુખે પ્રસરાવ્યા આંદોલનો, દિવ્ય ભાવના. ઓરડાના 3જા પદની સર્જના કરી ભૂપંડળને વિશે દિવ્ય ભાવની પરભાવી દુનિયાની પરિકલ્પના
સૌ આગળ રજૂ કરી. શ્રીહરિના સંકલ્પની સર્જનાને વર્તમાન કાળે સત્ય કરી સાકાર સ્વરૂપ આપી રહ્યા છે વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી. તેઓ શ્રીહરિના પ્રભાવી વચનોને યથાર્થ સમજાવી સંપ્રદાય વ્યાપી કરી જાગૃત કરી રહ્યા છે. કારણ સત્સંગ એટલે નર્યો દિવ્ય ભાવનો પ્રભાવી સત્સંગ. ઓરડાના પદમાં શ્રીહરિએ પોતાની મૂર્તિ, લોક, ભોગ ને મુક્ત સર્વેને દિવ્ય કહ્યા છે. પ્રથમ મહારાજે અવરભાવમાં દેખાતા પોતાના મનુષ્ય સ્વરૂપને વિશેથી માયિક ભાવ ટળાવી દિવ્ય ભાવ પ્રસ્થાપિત કર્યો. વર્તમાન કાળે પ્રતિમા સ્વરૂપે પણ દિવ્ય જ છે. મારા લોક એટલે સર્વે સત્સંગી માત્ર, સૌ પૂજ્ય સંતો અને હરિભક્તો, સૌ દિવ્ય અનાદિ મુક્તો જ છે. કોઈ માયાના દેહધારી જીવ જેવા નથી જ. મારા ભોગ એટલે મહારાજ અને મોટા પુરુષના સંબંધમાં આવેલ વસ્તુ, પદાર્થ, સ્થળ, સ્થાન સર્વેમાંથી માયાના ભાવ ટળીને દિવ્ય થઈ જાય છે. મારા મુક્ત એટલે મોટા પુરુષ. શ્રીહરિના સંકલ્પથી આ બ્રહ્માંડમાં દર્શન આપતા એવા અનાદિમુક્ત સત્પુરુષ જેઓ રોમ રોમપણે મહારાજ સાથે જોડાયેલા છે, જેમાં માયાનો લેશ માત્ર નથી, સંપૂર્ણ સર્વાંગ દિવ્ય સ્વરૂપ જ છે. શ્રીહરિના આવા પ્રભાવી સંકલ્પની પુષ્ટિ કરાવતા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કાયમ કહેતા, આ સભામાં આપણ સૌના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જ્ઞાન સત્ર 18માં શ્રીહરિના વચનોને જ સાકાર કરવાનો જયઘોષ કરતા સૂર રેલાવ્યા કે સર્વે દિવ્ય છે રે, અહીં તો જોયાની છે જુક્ત. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ માત્ર શ્રીહરિના આવા પ્રભાવી દિવ્ય ભાવના વચનોનું અર્થઘટન કરી વિશ્લેષણ નથી કર્યું, પરંતુ નિજ વર્તનથી સમગ્ર સંપ્રદાયના સૌ સંતો હરિભક્તોને દિવ્ય સમજવાની પ્રેક્ટિકલ પ્રેરણા આપી છે. દીવાથી દીવો પ્રગટે, પણ પ્રગટેલા દીવાથી હો. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા દિવ્ય ભાવના ઝળહળતા મહાદીપકથી માત્ર SMVSનો પરિવાર જ નહીં, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય દિવ્ય ભાવથી ઝળહળી રહ્યો છે. તેમ છતાં આપણા જીવનમાં દિવ્ય ભાવથી ભરાવા, દિવ્ય ભાવના મહાસાગરમાંથી આચમન કરવા આ વિશેષાંકમાં 5 સ્વરૂપના તથા સ્નેહાળ વાણી પ્રયોગના કિંચિત પ્રસંગો વર્ણવ્યા છે. તે પ્રસંગોનું મનન કરી, સ્વનિરીક્ષણ કરી, સ્વજીવનમાં રહેતી કસર ગાફલાઈને ટાળી દિવ્ય ભાવની દુનિયામાં ડૂબીએ. જય સ્વામિનારાયણ. મારી મૂર્તિ રે, અનંત કોટી બ્રહ્માંડના સર્વે સુખો જ્યાંથી વ્યાપી રહ્યા છે એવા સુખ સાગર ભગવાન સ્વામિનારાયણના સનાતન સ્વરૂપના પ્રગટ પ્રત્યક્ષ ભાવનો, દિવ્ય ભાવનો, સર્વ કરતા હરતાપણાનો જ્યારે યથાર્થ અનુભવ થાય ત્યારે અજબનો પ્રાપ્તિનો કેફ વર્તે છે. મસ્તીથી ઝૂમી ઉઠાય છે. પ્રતિમાને વિશેથી પ્રતિમાપણાનો, પરોક્ષપણાનો ભાવ ટળી જાય છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી નિરંતર મૂર્તિમાં નિમગ્ન રહી સર્વોપરી શ્રીહરિના યથાર્થ સ્વરૂપને પ્રતિલોમપણે માણતા માણતા મુझे कौन मिला है, मुझे कैसा किया है મસ્તાઈથી ઉચ્ચારતા ત્યારે અનંત કોટી બ્રહ્માંડને જાણે પ્રભાવી દિવ્ય ભાવી દુનિયામાં ડૂબાડી દેતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો શ્રીહરિ પ્રત્યેનો અનન્ય દિવ્ય ભાવ અનેકાનેક પ્રસંગોમાં સહેજે દર્શિત થતો. મહારાજના સ્વરૂપને વિશે દિવ્ય ભાવ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ત્યાગી ગૃહી સંપ્રદાય આખાને શ્રીજી મહારાજના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરાવી દિવ્ય ભાવની દ્રઢતા કરાવવાનું એક મિશન ચલાવ્યું હતું. તેમાં એક રંજ માત્ર પોલ રહેવા દીધી નથી. પેઢીઓથી સત્સંગ કરતા હોય તોય જ્યાં ત્યાં આંટા મારતા હોય,
ટોકરા ટોકરી ખખડાવતા હોય, મહારાજ તો ગયાના પરોક્ષ ભાવમાં રાચતા હોય, તેમને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ઘડી બે ઘડીમાં બેસાડી શ્રીહરિનો યથાર્થ મહિમા સમજાવી બધાએ સાલિયાણા બંધ કરાવી મહારાજની સર્વોપરી નિષ્ઠા દિવ્યભાવ દ્રઢ કરાવી દેતા. એકવાર એક કાર્ય સત્સંગના હરિભક્ત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શને આવ્યા. પોતાની જૂની સમજણ પ્રમાણે શ્રી હરિનો મહિમા કહેતા બોલ્યા, શ્રીજી મહારાજ તો 1837માં ધર્મભક્તિ થકી છપૈયામાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. મોટા ભાઈ રામપ્રતાપ, નાના ભાઈ ઈચ્છારામ અને ઘનશ્યામ મહારાજ વચેટ. છપૈયા અયોધ્યામાં બાળસખા જોડે લીલા કરી. 11 વર્ષે ગૃહત્યાગ કરી વન વિચરણ કર્યું. ગઢપુરમાં દાદાના દરબારમાં 28 વર્ષ રહ્યા. સત્સંગ સ્થાપ્યો અને 1886માં પંચભૂતનો દેહ ત્યાગી સ્વધામ પધાર્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તેમને ગઢડા પ્રથમના 9મા વચનામૃત દ્વારા પ્રત્યક્ષપણે નિશ્ચય સમજાવ્યો. અમદાવાદના 4થા વચનામૃત દ્વારા શ્રીજી મહારાજ જન્મ ધરતે થકે પણ અજન્મા છે, દેહ મુક્તે થકે પણ અજર અમર છે તથા પંચાળાના 7મા વચનામૃત દ્વારા શ્રીજી મહારાજની મૂર્તિને વિશે સાકરના નાળિયેરની પેઠે કોઈ ત્યાગ ભાગ નથી એવો દિવ્ય ભાવ સમજાવ્યો. સળંગ 6 કલાક શ્રી હરિના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવી દિવ્ય ભાવની દ્રઢતા કરાવી. આવા તો એક નહીં, હજારો હરિભક્તોને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરાવી, મહારાજને વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરાવી છે. જરા સ્વનિરીક્ષણ કરીએ, આપણી સ્વરૂપ નિષ્ઠા યથાર્થ છે ને? મહારાજ તો ગયા એવો પરોક્ષ ભાવ રહેતો તો નથી ને? મને કોઈ જોતું નથી, હું એકલો છું એવો નાસ્તિક ભાવ તો આવી જતો નથી ને? મહારાજ સિવાય અન્ય કોઈનો ભાર પ્રતીતિ કે કરતાપણું તો રહી જતું નથી ને? ગુરુદેવના શિષ્ય તરીકે ગુરુદેવ જેવી જ સ્વરૂપ નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ કરીએ એ જ સાચું શિષ્યત્વ છે. મહારાજનો આવો યથાર્થ મહિમા સમજ્યા પછી સેવામાં પણ પડે પડે દિવ્ય ભાવ કેવો રાખવો તે પણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી શીખવતા. ઠાકોરજીની સેવામાં દિવ્ય ભાવ. તારીખ 28/6/2018 ગુરુવારના રોજ વાસણા સંતાશ્રમના હોલમાં સેવક સંત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને વ્હીલચેરમાં બિરાજમાન કરી પ્રદક્ષિણા કરાવી રહ્યા હતા. ચોમાસાનું વાદળછાયું વાતાવરણ હોવાથી સાંજે 5:45 વાગે પણ અંધારા જેવું જ હતું. ગુરુદેવે ઠાકોરજીના સિંહાસન તરફ નજર કરી પણ કંઈ બોલ્યા નહીં. થોડી વારે ગુરુદેવે સેવક સંતને નિકટ બોલાવી પ્રેમથી મીઠી ટકોર કરતા કહ્યું, સ્વામી, મહારાજ તો આપણું જીવન છે. સમયે સમયે મહારાજની સેવાનો ખ્યાલ રાખવો. હું જોતો હતો કે ઠાકોરજીને અંધારું પડે છે તો તમને ઠાકોરજી યાદ આવે છે કે નહીં? મહારાજ પ્રગટ પ્રત્યક્ષ છે એવા દિવ્ય ભાવે અહોભાવે મહારાજની સેવા કરવી. મહારાજને સમયે સમયે જગાડવામાં, પોઢાડવામાં, જળ ધરાવવામાં, થાળ ધરાવવામાં, થાળની રસોઈ બનાવવામાં અહોભાવે સેવા કરવી. કોની સેવા છે તેવો વિચાર કરવો. ઠાકોરજીની સેવામાં લગારે કસર જેવું જણાય તો ગુરુદેવ તરત પૂજારી સંત કે હરિભક્તને અવશ્ય ટકોર કરતા, ખટકો રખાવતા. જે ટકોર આપણા માટે જ છે. જરા સ્વનિરીક્ષણ કરીએ, મને ઠાકોરજીની સેવામાં અહોભાવ રહે છે? ગુરુદેવ માત્ર પૂજારી સંત હરિભક્તને જ ઠાકોરજીની સેવામાં ટકોર કરતા એટલું નહીં, સમય આવે પોતે ગુરુપદે બિરાજતા હોવા છતાં સેવા કરવાનો મોકો ન જવા દેતા. મોરબી વિચરણ દરમિયાન ઠાકોરજીના થાળનું મોડું થઈ ગયું હતું તો સ્વયં પોતે ખીચડી મૂકી શાક સુધારવા લાગ્યા. તારીખ 2/7/2018 સોમવારે સવારે
ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની સેવામાં રહેલ સેવક સંતને સવારે પરવારવામાં મોડું થતાં અન્ય સંત ગુરુદેવ માટે અલ્પાહાર બનાવવા રસોડામાં ગયા. સવારે 5:15 થઈ ગયા હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના એ વખતના નિત્યક્રમ મુજબ 5:30 વાગે અલ્પાહાર ગ્રહણ કરતા. તેથી અન્ય સંત ઉતાવળે અલ્પાહાર બનાવવાની તૈયારી કરતા હતા. સેવક સંત રસોડાની બાજુના રૂમમાં પૂજા કરતા હતા. ગુરુદેવની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખી અલ્પાહાર બનાવવાનો હતો તેની અન્ય સંતને ખબર ન હતી. તેથી સેવક સંતને ચાલુ પૂજાએ અંતરમાં દુઃખ થતું હતું. બાપજીને અનુકૂળ આવે તેવું નહીં બને તો અસેવા થઈ જશે. ગુરુદેવ પરત્વેના અપાર સ્નેહે સેવક ભાવે તેઓ ન રહી શક્યા. ચાલુ પૂજાએ રસોડામાં જઈ અન્ય સંતને આ બાબતે સૂચના આપી પાછા આવી પૂજા કરવા લાગ્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સેવક સંતને પૂજા પૂરી થતાં તુરત બોલાવ્યા અને કહ્યું, સ્વામી, પૂજામાં મહારાજ પ્રગટ બિરાજે છે. પહેલાં મહારાજ, પછી અમારી સેવા. અમારી સેવા માટે થઈ કદી મહારાજને ગૌણ ન કરવા. પૂજામાં આહવાન મંત્ર બોલ્યા પછી ઊભા થઈએ તો મહારાજનો અપરાધ થઈ જાય. અમે અલ્પાહાર વગર ચલાવી લઈશું, પણ આવું ન કરવું. એમ મહારાજને વિશે પ્રગટ ભાવ રાખવાની રીત શીખવી. પ્રતિમા સ્વરૂપે મહારાજ પ્રગટ જ છે, આપણી બધી સેવા સ્વીકારે છે એવું બોલવા છતાં ક્યાંક આપણાથી વ્યક્તિગત પૂજામાં જ્યાં ત્યાં ડાફોડિયા મારવામાં, ચાલુ પૂજાએ નાના મોટા કામ કરવામાં મહારાજનો અપરાધ તો થઈ જતો નથી ને, તે ચકાસવું. વ્યક્તિગત પૂજામાં ખરેખર મહારાજ પ્રગટ બિરાજે જ છે એવો ભાવ રહે છે? જો કસર રહેતી હોય તો ટાળીએ. એ જ રીતે ઘર મંદિરમાં બિરાજતા ઠાકોરજીની સેવા કરવાની થાય. ઘરમાં ક્યારેક ઠાકોરજીના થાળ બનાવવાના થાય તો તેમાં વેઠ તો ઉતરતી નથી ને. રાજી થકા ઉત્સાહ ઉમંગથી સેવા થાય તો છે ને. જો ન થતી હોય તો આપણા દિવ્ય ભાવમાં કસર કહેવાય. દેશના વડાપ્રધાન આપણા ઘરે આવવાના હોય તો તેમની કેવી સરભરા થાય, તેમને જમાડવામાં કેવો ભાવ રહે. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના નાથ સ્વયં આપણી સેવા સ્વીકારે છે. તો કેવો અહોભાવ વર્તવો જોઈએ, કેવો વર્તે છે તે ચકાસી સુધારો કરીએ. મહારાજનું મુખ્યપણ. તારીખ 25/8/2018 શનિવારના રોજ મોરબીના હરિભક્તો ગુરુદેવના દર્શન કરવા વાસણા મંદિરે પધાર્યા હતા. તેઓ ઠાકોરજી માટે મગફળીનો કોથળો લાવ્યા હતા, જે સંત આશ્રમના હોલમાં મૂક્યો હતો. સંધ્યા સમયે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વ્હીલચેરમાં પ્રદક્ષિણા કરી રહ્યા હતા. મગફળીના કોથળાની નજીક જઈ એક મગફળી ફોલી દાણા કાઢ્યા. સેવક સંતને પૂછ્યું, આ સેવા કોણે કરી? બાપજી, મોરબીના હરિભક્તો મહારાજ માટે લાવ્યા છે. ગુરુદેવે હસ્તમાં રહેલા મગફળીના દાણા કોથળામાં પાછા નાખવા માંડ્યા. ત્યારે સેવક સંતે ગુરુદેવના હસ્તના પ્રસાદીના દાણા લેવા માટે હાથ લંબાવ્યો અને કહ્યું, બાપા, સેવકને પ્રસાદી આપો. ગુરુદેવે રાજી થકા પ્રસાદી આપતા કહ્યું, લો, પણ ઠાકોરજીને ધરાવીને પછી જમજો. ગુરુદેવે માત્ર પૂજ્ય સંતને મગફળીના દાણા ઠાકોરજીને ધરાવીને જમવાનું કહ્યું. એટલું જ નહીં, પોતે જમાડવા બિરાજતા ત્યારે અચૂક પૂછતા, ઠાકોરજીને થાળમાં ધરાવ્યું હતું ને? મહારાજને ધરાવ્યા પછી જ ગ્રહણ કરતા. અરે, જમાડવાનું તો ખરા. નવી વસ્તુ લાવ્યા હોય કે પછી દવા લેવાની હોય તોય મહારાજની પ્રસાદીની કરી પછી જ ગ્રહણ કરતા. ગુરુદેવની મહારાજના મુખ્યપણાની રીતના દર્શન કરી નિજ દર્શન કરીએ કે મને કંઈ પણ જમાડતા પહેલાં, નવી વસ્તુ વાપરતા પહેલાં પ્રસાદીનું કરવાનું યાદ આવે છે. મહારાજને ભૂલી તો જતા નથી ને. મહારાજ દિવ્ય રૂપે સદાય સર્વત્ર આપણી સાથે પ્રગટ જ છે. આવા
દિવ્ય ભાવની અનુભૂતિ માટે આપણા જીવનની હર એક પળે, હરેક ક્ષણે મહારાજનું મુખ્યપણું રાખીએ, એ જ ગુરુદેવની સ્મૃતિઓને વાગોળ્યાનું ફળ છે. જય સ્વામિનારાયણ. મુનિસ્વામી એટલે મુનિસ્વામી. અધ્યાત્મ માર્ગે શ્રેષ્ઠ ગુરુની પ્રાપ્તિ મોક્ષના દ્વાર ખોલી નાખે છે. ગુરુ હોય પરંતુ ગુરુ પ્રત્યે દિવ્ય ભાવ ન હોય તો શિષ્ય માટે ગુરુ અને ગુરુનું સાનિધ્ય વ્યર્થ છે. કારણ કે શિષ્ય જે કાંઈ સાધના કરે તેના ફળનો આધાર ગુરુ પ્રત્યેના દિવ્ય ભાવ પર જ છે. એ જ શિષ્યની સાધનામાં બરકત પૂરે છે. દિવ્ય ભાવ એટલે ગુરુને વિશે દિવ્યપણાની બુદ્ધિ. ગુરુ પ્રત્યે દિવ્ય ભાવ એ સર્વે સાધનમાં સર્વોત્તમ સાધન છે. કારણ કે તેમાં શિષ્યે પોતાની બુદ્ધિ બંધ કરીને વર્તવાનું હોય છે. દિવ્ય ભાવ જ શિષ્યને ગુરુ સાથે આત્મબુદ્ધિ કરાવે છે. ગુરુ વચનમાં નિસંશય બનાવે છે. ગુરુ અનુજ્ઞાનું પાલન કરાવે છે. ગુરુના ચરિત્રમાં નિર્વિકલ્પ બનાવે છે. ગુરુ રાજીપાના પાત્ર બનાવે છે. આવો દિવ્ય ભાવ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને સદ્ગુરુ મુનિબાપા પ્રત્યે અહોનિશ્વર હતો. ગુરુદેવ અવારનવાર કહેતા, સદ્ગુરુ મુનિસ્વામી શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા. એમ હું નિરુત્થાનપણે સમજું છું. કેમ જે સદ્ગુરુ મુનિસ્વામી સંકલ્પ સ્વરૂપ હતા એવો મેં અનુભવ કરેલો. મહારાજે સ્વયં મને સદ્ગુરુ મુનિસ્વામીના પ્રભાવનો દિવ્યતાનો અનુભવ કરાવ્યો હતો. એટલે જ એમને વિશે મને અપ્રતિમ પ્રીતિ ને દિવ્ય ભાવ રહેતો. અને આજે પણ છે. અનંત કોટી બ્રહ્માંડો આવીને સદ્ગુરુ મુનિસ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરે કે સ્વામી અમારું પૂરું કરો, તો એક સેકન્ડમાં આ દિવ્ય પુરુષ અનંતને મૂર્તિના સુખમાં મૂકી દે. એક વખત એક હરિભક્તે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પૂછ્યું કે આપને સદ્ગુરુ મુનિસ્વામીનો કેવો મહિમા છે? ત્યારે ગુરુદેવે કહ્યું કે હું આસને અને પૂજામાં બીજા સદ્ગુરુની એક એક મૂર્તિ રાખું છું, પરંતુ સદ્ગુરુ મુનિસ્વામીની 2 મૂર્તિ રાખું છું. એવો મને સ્વામીનો મહિમા છે. અર્થાત બાપાશ્રીએ વાતોમાં જણાવ્યા મુજબ સર્વેને મોટા સમજવા, પરંતુ જેના થકી આપણને સુખ મળતું હોય તેમને અતિ મોટા સમજવા. એ બાપાશ્રીનો અભિપ્રાય ગુરુદેવના જીવનમાં સ્પષ્ટ દર્શિત થતો. ગુરુદેવ ઘણીવાર જણાવતા કે મહારાજે મને સદ્ગુરુ મુનિસ્વામીને વિશે કદી મનુષ્ય ભાવનો સંકલ્પ ઉઠવા જ દીધો નથી. સ્વામીને નિરંતર દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિએ જ નિહાળ્યા છે. સ્વામીનું બોલવું, એમનું ચાલવું, એમનું જમાડવું, એમની વાતો કરવી, સાંભળવી, આ બધી જ ક્રિયામાં મને બહુ સુખ આવતું. એમાંય સ્વામીની ધોળી ધોળી દાઢીમાં મને વિશેષ દિવ્યતાના દર્શન થતા. વળી સ્વામી જમાડતા હોય અને રોટલી શબ્દનો ઉચ્ચાર રોટલી બોલે ત્યારે તો બહુ સુખ આવતું. સ્વામી પોઢ્યા હોય ત્યારે પણ એમના સાનિધ્યમાંથી મને દૂર જવાની ઈચ્છા જ ન થાય. બસ દિવ્ય ભાવે દર્શન કર્યા જ કરું. સદ્ગુરુ મુનિસ્વામી એટલે મુનિસ્વામી. જરા નિજ દર્શન કરીએ. વહાલા ગુરુદેવની જેમ આપણને પણ એવા જ સમર્થ ગુરુની ભેટ મળી છે. આપણને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિશે નિરંતર આવો દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ વર્તે છે. મોટા પુરુષની દરેક ક્રિયામાં દિવ્યતાના દર્શન કરી શકીએ છીએ. શું આપણા ઘરના બેઠક રૂમમાં ગુરુદેવ, ગુરુજીની મૂર્તિ બિરાજમાન કરી છે, જેથી વારંવાર એ દિવ્ય પુરુષના દર્શન થાય? જોગમાં આવનારને ગુરુદેવ, ગુરુજીના મહિમાથી ભરી શકીએ છીએ? ગુરુદેવ, ગુરુજીના પ્રત્યક્ષ દર્શનની ત્વરા વર્તે છે? જો હા, તો સમજવું આપણે એ દિવ્ય સ્વરૂપોના દિવ્ય ભાવથી રસ તરબોળ છીએ, અને ના તો સમજવું કે પાણી મેં મીન પ્યાસી હૈ, અર્થાત મોટા મળ્યા છતાં ખાલી છીએ.
હજુ આપણે એ દિવ્ય સ્વરૂપોને ઓળખી શક્યા જ નથી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને સદ્ગુરુ મુનિસ્વામી વિશે નિરંતર એવી દેવબુદ્ધિ વર્તતી કે સ્વામીના સંપૂર્ણ કરતા સ્વયં મહારાજ છે. માટે એમના દર્શન એટલે મહારાજના દર્શન, એમનો રાજીપો એટલે મહારાજનો રાજીપો, એમનો સ્પર્શ એટલે મહારાજનો સ્પર્શ, એમના આશીર્વાદ એટલે મહારાજના આશીર્વાદ, એમના હસ્તની પ્રસાદી એટલે સ્વયં મહારાજના હસ્તની પ્રસાદી. એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અમદાવાદથી કેરી લઈ સદ્ગુરુ મુનિસ્વામીના દર્શને સાણંદ પધાર્યા હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ચાતુર્માસના ચોખ્ખા એકટાણા ચાલતા હતા, પરંતુ સદ્ગુરુ મુનિસ્વામી સાથે અતિશય દિવ્ય ભાવના નાતાથી જોડાયેલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ મનોમન સંકલ્પ કર્યો કે જો સદ્ગુરુ મુનિસ્વામી અંતર્યામીપણે મારો સંકલ્પ જાણી એમના સ્વહસ્તે પ્રસાદી આપે તો લઈ લેવાની ને જમી જવાની. એ દિવ્ય પુરુષના હસ્તની પ્રસાદી મળે ક્યાંથી? આવો સંકલ્પ કરતાં કરતાં ગુરુદેવ સદ્ગુરુ મુનિસ્વામીના દર્શને પહોંચ્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સદ્ગુરુ મુનિસ્વામીના ચરણોમાં કેરી અર્પણ કરી. એ વખતે બપોરના 2 વાગ્યા હતા. તેમ છતાં સદ્ગુરુ મુનિસ્વામીએ કેરીને ધોઈ જાતે સમારી, પડદા ખોલી મહારાજને કેરી ધરાવી અને તરત જ ખોબો ભરી કેરીની પ્રસાદી પોતાના વાલસોયા શિષ્ય ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને આપી. ગુરુદેવને ચોખ્ખા એકટાણા હોવા છતાં નિસંશયપણે પ્રસાદી જમાડી. આપણે સ્વનિરીક્ષણ કરીએ. વર્તમાન કાળે વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના સંપૂર્ણ કરતા સ્વયં મહારાજ જ છે એવી આપણને દેવબુદ્ધિ વર્તે છે. ગુરુજીના હસ્તની પ્રસાદી મળે કે કોઈ પણ આજ્ઞા અધ્ધર ઝીલવા મળે તો રાજી થવાય છે? અહોભાવ જન્મે છે? ગુરુજીના પ્રત્યક્ષ દર્શનની ઈચ્છા રહે છે? ગુરુજીના દર્શને જઈએ ત્યારે ખાલી હાથે જવાય છે કે ગુરુચરણમાં કંઈક ભેટ અર્પણ કરવાની ભાવના રહે છે? એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સદ્ગુરુ મુનિ બાપા સાથે પાટડી મંદિરે રાત્રે ચેષ્ટાના પદો બોલી રહ્યા હતા. ત્યારે કેટલાક સંતો મનમાં ચેષ્ટા બોલતા હતા. ગુરુદેવ તો ઉચ્ચ સ્વરે ચેષ્ટા બોલી રહ્યા હતા, છતાં સદ્ગુરુ મુનિ બાપાએ ગુરુદેવ સામે નજર કરી હાકોટો મારી કહ્યું, જરા મોટેથી બોલો ને. છતાં ગુરુદેવે કહ્યું, ભલે બાપા. આહાહા, દિવ્ય ચરિત્રમાં તો દિવ્ય ભાવ રહે, પરંતુ પ્રાકૃત ચરિત્રમાં દિવ્ય ભાવ વર્તે તે ખરું શિષ્યત્વ. જરા વિચારીએ, આપણને મળેલા સત્પુરુષ વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આપણી ભૂલ બતાવી શકે છે? એકાંતમાં કે જાહેરમાં રોકટોક કરી શકે છે? ગુરુજી ભૂલ બતાવે તો અંતરમાં રાજી થવાય છે? જો ગુરુજી આપણી કસર બતાવે અને મોંના ભાવ ફરી જતા હોય, આંતરતંત્રમાં ચહલ પહલ મચી જતી હોય, મનુષ્ય ભાવના સંકલ્પોના રવાડે ચડી જવાતું હોય, મોટાથી છેટા થવાનું મન થતું હોય, તો સમજવું આપણે ગુરુ કર્યા છે, સત્પુરુષ છે એવું બોલીએ છીએ, પરંતુ માહીથી એમનો મોટા પુરુષ તરીકેનો સ્વીકાર નથી થયો. એમના પ્રભાવી સ્વરૂપને પીછાણી નથી શક્યા. વહાલા ગુરુદેવે જેમ સદ્ગુરુ મુનિ સ્વામીને દિવ્ય ભાવે સેવી રાજી કર્યા, તેમ આપણે પણ વહાલા ગુરુદેવને રાજી કરવા વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિશે દિવ્ય ભાવ કેળવી તેમના દર્શન સ્પર્શ સેવા સમાગમના આગ્રહી બનીએ. ગુરુજીના મહિમા આકારે થઈએ ને જોગમાં આવનારને કરીએ, એ જ ગુરુદેવના મહાત્મયની ફલશ્રુતિ છે. જય સ્વામિનારાયણ. ગુરુએ કરાવી શિષ્યની ઓળખાણ. મોટા જ મોટાને ઓળખે, મોટા જ મોટાનો યથાર્થ મહિમા સમજી શકે અને વર્ણવી શકે. એ ન્યાય સદ્ગુરુ નિર્ગુણ બાપા અબજી બાપાશ્રીનો મહિમા સમજતા અને સમજાવતા. એ જ રીતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી વચ્ચે અવરભાવની દ્રષ્ટિએ ગુરુ શિષ્યનો નાતો હોવા છતાંય ગુરુદેવ
પરમ પૂજ્ય બાપજીની દિવ્ય રીત કેવી તેઓ કાયમ કહેતા, અમારી બંનેની ભાગીદારી પેઢી ચાલે છે. મોભના પાણી તો નેવે આવે જ, પણ નેવાના પાણી મોભે ન ચડે. એમ શિષ્ય તો ગુરુને વિશે દિવ્ય ભાવ સમજી ગુરુ મહિમાકારે રહે અને સૌને કરે, પરંતુ અહીં તો અધ્યાપી પર્યંત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિશે દિવ્ય ભાવની દ્રઢતાના દર્શન કરાવ્યા. એટલું જ નહીં, સમગ્ર સમાજને ગુરુજીને વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરાવવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જેટલું મહિમાગાન કર્યું છે એટલું મહિમાગાન કદાચિત અધ્યાપી કોઈ કરી શક્યું નથી. પૂર્વે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને સર્વે સંતો હરિભક્તો પૂજ્ય સત્સ્વામી તરીકે જ સંબોધતા. આ વાતની જાણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પણ હતી. તેઓ શ્રી સમયની રાહ જોતા હતા. એક વખત ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી શીલજ 7 દિવસીય બાળ યુવક શિબિરમાં લાભ આપવા પધાર્યા. ત્રીજા દિવસે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પણ શિબિરમાં પધાર્યા. ચાલુ સભામાં વચ્ચે જ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તમામ પૂજ્ય સંતો તથા સંચાલકોને સંબોધીને કહ્યું, સંતો હરિભક્તો, આ સત્સ્વામીને હવે સત્સ્વામી ન કહો. એ બીજા સાધુ જેવા સાધુ નથી. એમને વિશે મનુષ્ય ભાવ ન પરઠો. એ તો મહારાજના ધામમાંથી આવેલા દિવ્ય પુરુષ છે. માટે હવેથી તેઓને પૂજ્ય સ્વામીશ્રી કહીને સંબોધો. સંતો, તમે બધા તેઓને પૂજ્ય સ્વામીશ્રી કહેવાનું શરૂ કરો. તમારું જોઈ હરિભક્તો શીખશે. હવે પૂજ્ય સ્વામીશ્રીની મર્યાદા રાખો. અહો આશ્ચર્ય! ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી દિવ્યતાની ચરમ કક્ષા પર બિરાજતું સ્વરૂપ હતા કે જેમને પોતાના શિષ્યની ગરિમા વધારવામાં સહેજ પણ સંકોચ કે સંદેહ તો ન હતો, બલકે સ્વયં કરતા શિષ્યનો મહિમા ગાવા તથા ગરિમા વધારવા અતિ ઉત્સુક હતા. સામા પક્ષે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ આજીવન પર્યંત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સમક્ષ હંમેશા ન્યૂન ભાવે દાસ ભાવે જ વર્ત્યા છે. જરા થોભીએ, આ પ્રસંગને સ્વજીવન સાથે સરખાવીએ. શું હું પોતાથી નાના નહીં, પણ પોતાથી ઉંમરમાં, ગુણોમાં કે પદવીમાં મોટા હોય તેમનો માન મર્યાદા મોભો જાળવી શકું છું? તેમને વિશે પણ દિવ્ય ભાવની યથાર્થ દ્રઢતા રાખી શકું છું? જ્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ગુરુજીની ગરિમા, ગુરુજીને વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરાવવા આતુર હોય, ત્યારે ગુરુજીને વિશે તો આપણે દિવ્ય ભાવ અને આત્મબુદ્ધિ કેળવવાની જ હોય, પરંતુ આપણી સાથે રહેનારા સંતો ભક્તોની માન મર્યાદા પણ કેમ ન જાળવી શકીએ? જો આમ વર્તીશું તો જ આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી રાજી થશે. પ્રસંગોપાત અવારનવાર ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના મહાત્મ્યની વાત સંતો ભક્તોને ખૂબ કરતા. એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વાસણા ભોંયરામાં પોતાના આસને પ્રાતઃ સભામાં સંતો હરિભક્તોને લાભ આપી રહ્યા હતા. તે વખતે સભામાં કંઈક જુદા વિષય પર ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી લાભ આપી રહ્યા હતા, પણ અચાનક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ડોલતા થકા, આનંદિત થકા બોલી ઉઠ્યા, આજ સુધી સંપ્રદાયમાં 3000 સદ્ગુરુ સંતો આવી ગયા, પણ સ્વામીએ તો રેકર્ડ તોડી છે. જાણે મહારાજે સ્વામીને સ્પેશિયલ કોર્સ માટે મોકલ્યા ન હોય. જરા વિચારીએ, આપણે જેમના સહવાસમાં વધુ રહીએ છીએ તેવા ઘરના સભ્યો તથા સંતો હરિભક્તોના મહિમાની તથા દિવ્ય ભાવની વાત કોઈની આગળ ખુલ્લા દિલે કહી શકીએ છીએ? કોઈના મહિમા અને ગુણાનુવાદને સહજતાથી અન્ય આગળ ગાઈ શકીએ છીએ? જો હામાં ઉત્તર આવે તો સમજવું આપણે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના શિષ્યત્વને પાત્ર છીએ, લાયક છીએ, અને નામાં ઉત્તર આવે તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની દિવ્ય રીતમાંથી આપણે પણ સૌનો દિવ્ય ભાવ મહિમા સમજી ગુણાનુવાદ કરતા થઈએ. તારીખ 25/5/2018ને શુક્રવારે એકાદશી હતી.
એ દિવસે સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સંકલ્પ સભામાં રોકટોક વિષય પર લાભ આપી રહ્યા હતા. તે વખતે વાસણા ખાતે પૂજ્ય સંતો તથા હરિભક્તો સ્ક્રીન પર ઓનલાઈન સંકલ્પ સભાનો લાભ લઈ રહ્યા હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પણ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની સભા સાંભળવાની રુચિ જણાવતા હતા, પરંતુ તેઓ અવરભાવમાં મંદવાડ લીલાના દર્શન કરાવતા હોવાથી પોતાના આસને બિરાજેલા. સંકલ્પ સભા પૂર્ણ થઈ એટલે વાસણાના પૂજ્ય સંતો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આસને દર્શન કરવા ગયા. તરત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પૂજ્ય સંતોને પૂછ્યું, સ્વામીએ આજે શું લાભ આપ્યો? અમને કહો ને. પૂજ્ય સંતો ગુરુજીએ સભામાં જે લાભ આપ્યો તેની વિગતે વાત કરતા હતા. તે વખતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અતિ રાજી થકા ઉત્સુકતાથી સાંભળતા હતા. પછી થોડી વારે બોલ્યા, સ્વામી તો મૂર્તિમાંથી આવેલા છે, માટે એની વાતો આવી પ્રભાવની જ હોય ને. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સ્વયં કથા વાર્તાના અતિ આગ્રહી, નિશાન તાકીને કથા વાર્તા કરવાની આદર્શ રીતના દર્શન કરાવતા છતાં ગુરુજીને વિશે કેટલો પ્રભાવીય મહિમા દ્રઢ થતો હતો કે ગુરુજીની કથા વાર્તા સાંભળવાનો આગ્રહ તથા તેમની કથા વાર્તાની દિવ્ય રીતને બિરદાવવાની એક તક ન છોડતા. જરા સ્વયંને પ્રશ્ન પૂછીએ, આપણે જે બાબતમાં સિદ્ધતા પ્રાપ્ત કરી હોય, જેમાં વધુ ફાવટ હોય તેવા ગુણો કે તેવી બાબતો અન્યમાં જોઈએ તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની જેમ સહજતાથી તે બાબતોનો ગુણ ગ્રહણ કરી શકીએ ખરા? આપણે તેના ગુણ ગાઈ શકીએ ખરા? આપણે તો આપણા જ ગુણો જોઈ એટલા ગુમાનમાં ફરતા હોઈએ કે અન્યના ગુણો, પદ્ધતિ કે રીત રસમ વધુ સારા હોય તો પણ તેમને બિરદાવી ન શકીએ, કારણ આપણું દેહાભિમાન અને સામે દિવ્ય દ્રષ્ટિનો અભાવ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આ દિવ્ય પ્રસંગ પરથી આપણે અન્યના સારા ગુણ, સારી રીત રસમને અપનાવતા થઈએ અને બિરદાવતા થઈએ. તારીખ 12/7/2018 ગુરુવારના રોજ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી વિદેશ વિચરણ પૂર્ણ કરી એરપોર્ટથી સીધા વાસણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન કરવા પધારવાના હતા. જે વાત પૂજ્ય સંતોએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને કરી હતી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પણ ગુરુજીની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. વારંવાર પૂછતા હતા કે સ્વામી ક્યારે આવવાના છે. સંજોગો વસાત વિમાન ઉતરાણ થોડું મોડું થયું. પૂજ્ય સંતોએ ગુરુદેવને ખૂબ પ્રાર્થના કરી પહોંચાડ્યા. વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી વાસણા મોડી રાત્રે પધાર્યા. તારીખ 13/7/2018 રોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સવારે 4 વાગે જાગી ગયા અને તરત સેવક સંતને પૂછ્યું, સ્વામી પધારી ગયા? ક્યાં છે? સેવક સંતે કહ્યું, હા દયાળુ, આવી ગયા છે, હમણાં બોલાવી લાવું. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ ગુરુદેવના દર્શન કરવા અતિ આતુર હતા. તેથી ગુરુદેવ પરવાર્યા કે તુરત દર્શન કરવા પધાર્યા. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન કરવા પધાર્યા તે પૂર્વે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ઓછામાં ઓછું 50 વખત ગુરુજીને યાદ કર્યા હતા. ગુરુજી પધાર્યા કે તરત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ગુરુજીને ઠાકોરજી જમાડવાનું પૂછી તેઓની સંભાળ લીધી. જરા સ્વયં સાથે વાર્તાલાપ કરીએ કે મને મારી જોડે રહેનારા મુક્તો સાથે દિવ્ય ભાવ સૌથી પ્રીતિ છે કે સ્વાર્થ ભરેલી અવરભાવની પ્રીતિ? શું કોઈ સ્વાર્થ વગર સૌની સમાન ભાવે સંભાળ લઈ શકું છું? સૌની અવરભાવની ચિંતા કરું છું? સૌના જમવાનો, પોઢવાનો કે સેવાકીય બાબતોનો ખ્યાલ રાખું છું? ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની દિવ્યતાના આવા દિવ્ય પ્રસંગોને વાંચી સાંભળીને અહોભાવમાં ગરકાવ થવું તે બરાબર છે, પરંતુ તેમના દિવ્ય જીવનને નિહાળી તે રીતને અનુતાપ, પશ્ચાતાપ તથા સ્વયં સાથે સરખાવી રહેલી કસરોને દૂર કરી સ્વજીવનમાં ચરિતાર્થ કરીએ એ જ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જેવા દિવ્ય ભાવના મહારથી થવાનો એકમાત્ર ઉપાય છે.
જય સ્વામિનારાયણ. સંત જાણજો મારી મૂર્તિ રે, ગુરુમાં દિવ્ય ભાવ કેળવવો એ શિષ્યને દિવ્ય થવાની એકમાત્ર રાજા ચાવી છે. પરંતુ દિવ્યત્વના મહાસાગર સમા ગુરુ પોતાના શિષ્યગણ પ્રત્યે પૂજ્યભાવ અને દિવ્ય ભાવ દર્શાવે એ ગુરુ નહીં બલકે સત્પુરુષ છે, સિદ્ધ પુરુષ છે. આપણા સૌના આદ્ય ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીમાં સિદ્ધત્વની આ અર્થ વિભાવના તાદૃશ્ય જોવા મળતી. ગુરુદેવ પ્રથમથી જ SMVS સંસ્થાના આદ્ય ગુરુ છે, છતાં પ્રથમથી જ સંતો પ્રત્યે ન રહ્યો દિવ્ય ભાવ અને પૂજ્ય ભાવ દાખવ્યો છે, એ પણ સાવ સહજતાથી. ગુરુદેવ કહેતા, સાચા સંતમાં મહારાજ બિરાજમાન હોય. સંપ્રદાયના કોઈ પણ સંસ્થાના નાના મોટા સંતને મળવાનું થાય તો ગુરુદેવ અચૂક તેઓને દંડવત કરતા, ચરણ સ્પર્શ કરી જય સ્વામિનારાયણ કહી સંત પદવીની ગરિમા જાળવતા અને જળવાવતા. ગુરુદેવની આ રીતના દર્શન ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીથી માંડી SMVS સંસ્થાના તમામ સંતોમાં આજે પણ થાય છે. એથી આગળ પોતાના જ શિષ્ય સંતોની દાસ ભાવે સેવા કરવાની ઈચ્છા સેવવી, હાથ જોડી માફી માંગી, દયાળુ રાજી રહેજો કહેવું, દીન વચને રાજી કરવા, તેમની નાની મોટી ભૂલોને ભૂલી જઈ ગોદમાં સમાવી સ્નેહથી ભીંજવી દેવા, તેમના અવગુણો ક્ષતિ ત્રુટીને લક્ષમાં ન લેતા તેમના ગુણોનું જ ગાન કરવું એ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દિવ્યત્વની સર્વોચ્ચ કક્ષા હતી. તેઓ આ બધું કરી શકતા તે પાછળનું કારણ તે સ્વરૂપ જ દિવ્ય છે. તેમનું જોવું, બોલવું, પોઢવું, વર્તવું વગેરે દિવ્ય જ હોય ને. આ સંદર્ભે બાપાશ્રીની ભાગ 2ની 34મી વાત યાદ આવે છે. મોટા મુક્ત તો સર્વેને દિવ્ય જ દેખે છે. ગુરુદેવ ઘણીવાર સંતોને સભા પ્રસંગે કહેતા, અમને બધા સંતો તેજના સમૂહમાં જ દેખાય છે. એકવાર તો એક સંતને સભામાં ન જોતા ગુરુદેવે યાદ કર્યા. એટલામાં તે સંતને સામેથી ચાલ્યા આવતા જોયા અને ગુરુદેવે જોડે બેઠેલા સંતને કહ્યું, જુઓ પેલા સ્વામીમાંથી કેવું તેજ છૂટે છે. ઘણીવાર ગુરુદેવ બોલતા કે આ તો અનાદિ મુક્તોની સભા છે, પ્રભાવની સભા છે. એટલે જ ગુરુદેવને સંતોની સેવાનો સહેજે આગ્રહ રહેતો. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી આ અનુસંધાનમાં અવારનવાર સભા પ્રસંગે એક પ્રસંગની સ્મૃતિ તાજી કરાવે છે, જેને ગુરુજીના શબ્દોમાં માણીએ. તારીખ 18 ડિસેમ્બર 1980ના દિવસે સાંજના 4 વાગે સેવક અને પૂજ્ય ભક્ત સ્વામીને મહારાજે દીક્ષા આપી. બીજા દિવસે અમે ઉઠીએ તે પહેલાં ગુરુદેવ સવારે વહેલા 3:30-4 વાગે ઉઠી ગયા અને અમારા માટે દાળ ભાત શાક પૂરી ને લાડુની રસોઈ બનાવી દીધી. અમે મંગળારતી બાદ રસોડામાં પ્રવેશ્યા ત્યાં તો ગુરુદેવ અમારી સામે પાણીની તુંબડી લઈ ઊભેલા. લ્યો સંતો, જળ ધરાવી લ્યો. અમે તો ખૂબ સંકોચ અનુભવવા લાગ્યા કે ગુરુ અમને જળ પાય. એટલેથી ન અટક્યું. અમારો સંકોચ દૂર કરવા ગુરુદેવે આગળ કહ્યું, સંતો ચિંતા ન કરશો, જળ ધરાવો, પછી પત્તર લઈ લ્યો. તમે કાલના ઉપવાસી છો, થોડું જમી લો. કહેતા તો ગુરુદેવે પત્તર મૂકી પીરસવાનું શરૂ કરી દીધું. સેવક અને પૂજ્ય ભક્ત સ્વામી તો ગળગળા થઈ ગયા, આંખો ભીની થઈ ગઈ. બાપજી, આજ સુધી તો અમારી પાસે લાયસન્સ નહોતું કે આપને થાળ કરી જમાડી શકીએ. હવે તો દીક્ષા લઈ લીધી છે, માટે હવે અમારે આપને જમાડવાના હોય. આજ સુધી તો આપે અમને થાળ કરી જમાડ્યા અને આજે પણ. અમે વાક્ય પૂરું કરીએ તે પહેલાં જ બાપજી બોલ્યા, સંતો મને ખબર છે હવે થાળની સેવા, તમને જમાડવાની સેવા તમે મને નહીં કરવા દો, પણ તમે મહારાજના મુક્તો છો, તમને જમાડવાનો લાભ મળે જ ક્યાંથી? એટલે આજે સેવકે સેવાનો લાભ લેવા વહેલા ઉઠી પાકો થાળ બનાવી દીધો. પણ સંતો ચિંતા ન કરશો, સુખે જમાડો. સંતો તમે જમો, ભેળા મહારાજ જમે. નવદીક્ષિત સંતોને દીક્ષા લીધે
હજુ 24 કલાક પૂરા નહોતા થયા, છતાં કેવી દિવ્ય દ્રષ્ટિ! તમે જમો, ભેળા મહારાજ જમે. જરા વિચાર કરીએ, આપણાથી ઉંમરમાં નાના જણાતા સંતોની સેવા આવા દિવ્ય ભાવે થાય છે કે મોટાપણાનું ભાન રહી જાય છે? જો હજુ અમે મોટા, જૂના, અનુભવી આવો ભાર રહેતો હોય તો એ જ આપણી દેહ દ્રષ્ટિ છે અને દિવ્ય દ્રષ્ટિનો અભાવ છે. એ જ રીતે સંતો જમે તે ભેળા મહારાજ જમે એ વિચારે સંતોને જમાડવાની સેવાનો લાભ લઈ શકીએ છીએ કે લોભ આડો આવે છે? જો સત્સંગમાં આવ્યા પછી હજુય સંતોને જમાડવાની સેવાનો લાભ ન લેતા હોઈએ તો મહિમાની ઘણી કસર કહેવાય, મમત્વ ભાવની ઘણી કસર કહેવાય. તારીખ 2/6/2018 શનિવારનો દિવસ હતો. ગુરુદેવ મધ્યાહન ભોજન લઈ રહ્યા હતા. એ સમયે એક વડીલ સેવક સંત પાટના ટેકે બેઠા થકા ગુરુદેવના દૂરથી દર્શન કરી રહ્યા હતા. ગુરુદેવનું ધ્યાન એ તરફ ખેંચાયું. ગુરુદેવને ખ્યાલ હતો કે આ સ્વામીને ચરણનો દુખાવો રહે છે, એટલે તરત જ કહ્યું, સ્વામી, તમારે કાયમ ખુરશીમાં બેસવું, ખુરશીમાં બેસો ને. સેવક સંતને ગુરુદેવની હાજરીમાં ખુરશીમાં બેસતા સંકોચ અનુભવાતો હોય ચાલશેની ભાવના દાખવી, પરંતુ લાગણીથી ભરપૂર ગુરુદેવનું હૈયું રહી ન શક્યું, એટલે ફરી બોલ્યા, સ્વામી, આપને ચરણમાં તકલીફ છે? જો તમે ખુરશી પર નહીં બેસો તો હું ઊભો થઈ આપને ખુરશી લાવી આપીશ. આટલું સાંભળતા પીરસવા આવેલ સેવક સંતે કહ્યું, બાપજી આપ? ગુરુદેવે કહ્યું, હા સ્વામી, એમાં શું, સંતોની સેવા મળે ક્યાંથી? ગુરુદેવનો મહાત્મ્યસભર ટૂંકો ને ટચ જવાબ સેવક સંતના હૃદયને સ્પર્શી ગયો અને હૃદયથી તેઓ ગુરુદેવને વંદી રહ્યા. હવે વિચારીએ, શું આપણે સેન્ટરના બીમાર કે તકલીફવાળા પૂજ્ય સંતોની કોઈ પણ સેવા મહિમાસભર થઈ કરીએ છીએ? શું આપણે ગુરુદેવની જેમ સંતો સાથે દિવ્યભાવ સોતી લાગણીના નાતાથી જોડાયા છીએ? શું આપણે ગુરુદેવની જેમ સંતોના સ્થાને બેસી સંતોની તકલીફને સમજી શકીએ છીએ? જો આ પ્રમાણે ન કરી શકતા હોઈએ તો સમજવું, હજુ દેહને દેહના સંબંધી સાથે જેવી પ્રીતિ છે તેવી મહારાજના અને ગુરુદેવ ગુરુજીના સંબંધવાળા પૂજ્ય સંતોમાં પ્રીતિ થઈ જ નથી. એક વખત વાસણાથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની ગાડી સ્વામિનારાયણ ધામ પ્રાતઃ સભામાં આવવા નીકળી. રસ્તામાં ખબર પડી કે સેવક સંત હરિકૃષ્ણ મહારાજને ભૂલી ગયા છે. આથી સેવક સંતે ગાડી ધીમી ચલાવવા કહ્યું અને બીજી ગાડીમાં વાસણાથી હરિકૃષ્ણ મહારાજને અડધે સુધી આપી જવા જણાવ્યું. ગુરુદેવને આ વાતની જાણ નહોતી. આથી પૂછ્યું, કેમ ગાડી આટલી ધીમી ચલાવો છો? મોડું થશે. એટલે સેવક સંતે નિષ્કપટ થઈ માફી માંગી. બાપજી રાજી રહેજો, પણ હરિકૃષ્ણ મહારાજને લેવા ભૂલી ગયો છું. ગુરુદેવે નારાજ થઈ જરા ઠપકો આપ્યો કે તમે ગાડીમાં બેસવાનું કેમ ભૂલી ન ગયા? મહારાજ તો આપણું જીવન છે. હરિકૃષ્ણ મહારાજ આવી ગયા પછી ગુરુદેવે રમૂજ કરતા સેવક સંતને કહ્યું, સ્વામી રાજી રહેજો હો, આમાં તમારો વાંક નથી, વાંક તો મહારાજનો છે. તમારે ઘણી સેવા હોય તો એકાદ દિવસ એમણે સામેથી ગાડીમાં બેસી જવું જોઈએ ને. પણ એમને કોણ કહે? કહી વાતાવરણ ખૂબ હળવું કરી નાખ્યું ને આખા રસ્તે ગાડીમાં બધાને ખૂબ હસાવ્યા. સેવક સંતની ફરી ફરીને માફી માગી કે સ્વામી રાજી રહેજો, હું તમને વઢ્યો. શું સમયે આપણે કોઈ સંત કે હરિભક્તોને ભૂલોને ભૂલી જઈ મહિમાસભર હૈયે તેમની સાથે રહી શકીએ છીએ? આપણાથી એ દુભાયા હોય તો તેમને માફી માંગી રાજી કરી શકીએ છીએ? જો ના, તો એ જ આપણું દેહાભિમાન છે, એ જ આપણી દેહ દ્રષ્ટિ છે. આવો વર્તમાન કાળે સર્જાઈ રહેલા દિવ્ય ભાવના માહોલમાં ગુરુદેવનો આ સહજ દિવ્ય ભાવ આપણે હૈયે ઉતારી ગુરુદેવના પગલે પગલે ચાલીએ. એ જ ગુરુદેવનું ખરું મહાત્મ્ય સમજ્યાની પારાશીશી છે. આવો દિવ્યના સંગે દિવ્ય બનીએ, દિવ્યના સંગે સૌને દિવ્ય સમજીએ. જય સ્વામિનારાયણ. હરિભક્ત
કેવળ બ્રહ્મની મૂર્તિ. શ્રી હરિએ ગઢપુરને વિશે ઉચ્ચારેલા દિવ્ય વચનો. રાજા તથા રંક તે પણ સંવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો ને આ હરિભક્ત નાનો છે એમ નથી જણાતું. બધાય હરિભક્ત સરખા જણાય છે. ગરડા મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત. સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. ગરડા છેલ્લા પ્રકરણનું 2જું વચનામૃત. વાસ્તવિકતાએ એ વખતે સભામાં વયમાં, ગુણમાં, રૂપમાં ભેદવાળા હરિભક્તો બેઠા હશે. કેટલાક નવા, કેટલાક જૂના, તો કેટલાક માત્ર દર્શન કરવા પણ આવેલા હશે. કોઈ કામ, ક્રોધ, માન, ઈર્ષ્યાદિક દોષો સ્વભાવથી ગ્રસ્ત હરિભક્તો પણ બેઠા હશે. છતાં બધા માટે એક સમાન આશીર્વાદ હતા કે સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. કારણ શ્રી હરિએ કોઈની દેહ ભૂમિકા જોઈ નથી. આ આશીર્વચન ચૈતન્ય ભૂમિકા સંબંધિત વહાવ્યા છે. અર્થાત પોતાના જોગમાં આવનાર તમામને દેહભાવથી અળગા કરી ચૈતન્યને અનાદિ મુક્ત કરી પોતાની મૂર્તિમાં રાખી લીધા. શ્રીહરિનો રોમ રોમપણે જેમનામાં વાસ છે એવા દિવ્ય પુરુષ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના જીવનને નિકટથી નિહાળતા સહેજ પ્રતીત થાય કે તેઓએ SMVSના સમગ્ર હરિભક્ત સમાજની મહારાજના મુક્ત તરીકે એક સમાન દ્રષ્ટિથી જ સંભાળ લીધી છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની પ્રભાવી દિવ્યતાને પ્રાંતની, દેશની કે જ્ઞાતિ જાતિની સીમાઓ નડી નથી. હર કોઈ હરિભક્ત પ્રતિ સમત્વ ભાવ, પછી તે અમેરિકાના મોટા બિલિયોનર હરિભક્ત હોય કે પંચમહાલના અંતરિયાળ ગામમાં વસતા સામાન્ય આદિવાસી હરિભક્ત. અવરભાવમાં SMVSના સર્વે સંતો ભક્તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના શિષ્યો છે. છતાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જીવનમાં કદી પણ કોઈ સંતો ભક્તોનું શિષ્ય ભાવે નહીં, મહારાજના મુક્ત ભાવે જ સેવન કર્યું છે. કારણ તેઓનો સ્પષ્ટ પ્રભાવી દ્રષ્ટિકોણ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી દર મહિને ગોધર સમૈયામાં પણ લાભ આપવા પધારતા. એ જ રીતે દર મહિને સ્વામિનારાયણ ધામ ગાંધીનગર સમૈયામાં પણ લાભ આપવા પધારતા. ઘણીવાર એવું પણ થતું કે જે દિવસે સવારે ગોધર સમૈયો હોય એ જ દિવસે સાંજે સ્વામિનારાયણ ધામ સમૈયો હોય. તેથી સંતો હરિભક્તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરતા, દયાળુ, આજે આપણે સ્વામિનારાયણ ધામ સમૈયામાં જવાનું રહેવા દઈએ. આપ ગોધર પધાર્યા છો તેથી રાત્રે વહેલો આરામ થાય. ત્યારે ગુરુદેવ બાપજી બોલી ઉઠતા, આપણે સ્વામિનારાયણ ધામ જઈએ, ત્યાં સર્વે સંતો હરિભક્તોના દર્શન થતાં બધો થાક ઉતરી જશે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સમૈયામાં પધારતા ત્યારે સમૈયામાં આવી સર્વેના 2 હસ્ત જોડી દર્શન કરતા અને એટલા જ વચન બોલતા, અમે તમારા દર્શન કરવા જ આવ્યા છીએ. આટલું કહી તરત પધારી જતા. ગુરુસ્થાને હોવા છતાં દર્શન આપવાની ઈચ્છા નહીં, દર્શન કરવાનો તલસાટ. કારણ તેઓ સૌનું વાસ્તવિક પ્રભાવી દ્રષ્ટિથી સેવન કરતા. જરા સ્વયંને પૂછીએ, સૌ સંતો હરિભક્તોના દર્શન કરવાનો આગ્રહ કે તલસાટ આપણને રહે છે? સંતો હરિભક્તોના દર્શન દિવ્ય ભાવથી થાય છે? તેમના દર્શનથી અંતરમાં આનંદ વર્તે છે કે ઉદ્વેગ? સૌના અવરભાવના ભાવો ભૂલીને પ્રભાવી હરિભક્તો જ છે એ ભાવ પરઠાય છે? જો આપણને આવું વર્તે તો સમજવું આપણી દિવ્ય ભાવની યાત્રા કપાઈ રહી છે. તારીખ 17/6/2018 શુક્રવારના રોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સાંજના સમયે વ્હીલચેરમાં પ્રદક્ષિણા કરી રહ્યા હતા. એ વખતે ઘનશ્યામનગરથી 2 બાળમુક્તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન કરવા આવ્યા. એ બાળમુક્તો દૂર ઊભા ઊભા ગુરુદેવ બાપજીને 2 હાથ જોડી પ્રાર્થના કરતા હતા કે, હે બાપજી, અમારી ઉપર સદાય રાજી રહેજો અને આપના જેવા દિવ્ય સંત કરજો. આપ સદાય અમારી ભેળા પડજો. એ વખતે સેવક સંતે
બંને બાળમુક્તોને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની નજીક મોકલ્યા. ત્યારે એમાંના એક બાળમુક્તે બીજા બાળમુક્તોને કહ્યું, બાપજી આવ્યા, હાથ જોડ. એટલે બીજા બાળકે હાથ જોડ્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી આ સાંભળી ગયા એટલે તરત કહ્યું, મુક્તરાજ, એમને તુકારે ન બોલાવાય, એ તો મહારાજના મુક્ત છે. એક નાના બાળમુક્ત પ્રતિ પણ કેવો દિવ્ય ભાવ! ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી નિત્યક્રમ મુજબ બપોરે વાંચન કરતા હતા. જોડે પરમ ભક્ત શ્રી અર્પણભાઈ બેઠા હતા. તેઓને બહાર ગાડીની રિપેરિંગની સેવા ચાલુ હોવાથી થોડી વારે બહાર જવું પડતું હતું. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ અર્પણભાઈને પૂછ્યું, તમે થોડી વારે બહાર કેમ જાઓ છો? કાંઈ થયું છે? ત્યારે અર્પણભાઈએ પ્રથમ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી, બાપજી, આપ અમને તમે કહીને ન કહેશો. અમે બધા તો આપના દીકરા છીએ, તો અમને તુકારે જ બોલાવવાના. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, ના, તુકારે કોઈને ન બોલાવાય. તમે બધા મહારાજના અનાદિ મુક્તો છો. જરા થોભીએ ઘર પરિવાર કે સત્સંગમાં કે નોકરી ધંધામાં આપણે કોઈને તુકારે બોલાવીએ છીએ કે માનથી? કદાચિત આપણાથી વડીલ હોય, મોટા હોય, તેમને તો માનથી બોલાવીએ, પણ પોતાના દીકરા દીકરીને, ઘરના સભ્યોને કે નોકરી ધંધા પર હાથ નીચે કામ કરતા કર્મચારીઓને કેવી રીતે બોલાવીએ છીએ? માનથી તમે, આપ કહીએ છીએ કે તુકારે બોલાવીએ છીએ? તેઓ સાથે પ્રેમભર્યો વ્યવહાર કરીએ છીએ કે તોછડાઈ ભર્યો? આપણે સૌ તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના અદના સેવકો છીએ. છતાં તેઓ શ્રી આપણને દિવ્ય ભાવે સેવન કરી માનથી બોલાવે તો આપણે કેમ નહીં? તારીખ 22/7/2018 રોજ સ્વામિનારાયણ ધામ ગુરુકુલના બાળમુક્તો ગુરુ પૂર્ણિમાના પ્રતિક ઉત્સવ નિમિત્તે વાસણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન આશીર્વાદ માટે પધારેલા. એ જ દિવસે રાજકોટ ખાતે પણ ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ હોવાથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી રાજકોટના હરિભક્તોને ઓનલાઈન દર્શન આશીર્વાદ આપતા હોવાથી થોડું મોડું થઈ ગયું. રાજકોટ ઓનલાઈન દર્શન આશીર્વાદનો પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ગુરુકુલના બાળમુક્તોને લાભ આપવા પધારતા હતા. ત્યારે સેવક સંતને પૂછ્યું, આ બાળમુક્તોને અહીં જ જમાડવાના છે ને? ત્યારે સેવક સંતે કહ્યું, ના બાપજી, અહીં જમવાનું નથી, સ્વામિનારાયણ ધામ પર જઈ ત્યાં જમાડવાનું છે. ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ બાળમુક્તોની ચિંતા રાખતા કહ્યું, આ બધા મહારાજના મુક્તો છે. અવરભાવમાં બાળ અવસ્થા છે તો 1 વાગ્યા સુધી ભૂખ્યા ન રહી શકે. માટે તરત તો આટલા બધાની બધી રસોઈ બનાવવી શક્ય ન બને, પણ બધા માટે શીરો બનાવી દો, વ્યવસ્થિત બનાવજો અને બધાને ખૂબ પીરસજો. આમ નાના બાળમુક્તોની જનેતા બની ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કેવી દિવ્ય ભાવે સૌની સંભાળ લીધી. વાસણા ખાતે કોઠારની સેવામાં રહેતા રામાવતાર ભાઈ રોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શને આવતા. ત્યારે અવશ્ય ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પૂછતા, બાપજી, આજે આપનું સ્વાસ્થ્ય કેવું છે? તારીખ 30/6/2018 રોજ સાંજે રામાવતાર ભાઈ ગુરુદેવના દર્શન કરવા આવ્યા. તે દિવસે તેમની તબિયત પણ સારી ન હતી. તે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ખ્યાલ હતો. તેથી રામાવતાર ભાઈ પૂછે તે પહેલાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તેઓને પૂછ્યું, તમારું બીપી કેટલું છે? એમ તેઓના સ્વાસ્થ્યની બરદાસ્ત કરી. વળી જોડે રહેલા સેવક સંતને કહ્યું, સ્વામી, આમનું બીપી માપજો અને એમની ચિંતા રાખજો. અવરભાવમાં સંસ્થાની સર્વોચ્ચ પદવી પર બિરાજતા હોવા છતાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી નાના બાળમુક્તો કે નાનામાં નાના હરિભક્તોની કેટલી સંભાળ લે છે. જરા સ્વયંને પૂછીએ કે હું મારી જોડે રહેનારા ઘરના સભ્યોની જમવા પોઢવાની કે સ્વાસ્થ્યની ચિંતા રાખું છું? તેમની દિવ્ય ભાવે સેવા થાય છે? તેમના સ્થાને બેસી તેમની તકલીફ દુઃખોને સમજી શકાય છે? ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સેંકડો સંતો હરિભક્તોના હૃદય સિંહાસનમાં બિરાજી ગયા. કારણ
સૌનું દિવ્ય ભાવે જતન અને સેવન. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના અદના સેવક બની આપણે પણ તેઓના દિવ્ય જીવનને નિહાળી તેઓની દિવ્ય ભાવની રીતે રીત કરીએ. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી. આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ દેખાતું નથી. જ્યાં અમે છીએ ત્યાં જ તમે છો એમ હું દેખું છું. શ્રીહરિએ ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં વહાવેલા દિવ્ય વચનો જાણે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના અવરભાવી જીવનમાં સહેજે ચરિતાર્થ થતા જણાય. દેશ હોય કે વિદેશ, ગામડું હોય કે શહેર, જ્યાં મહારાજ વિચરે જે વસ્તુ પદાર્થ મહારાજના સંબંધમાં આવે એ સર્વે દિવ્ય થઈ ગયું. તેવી પરભાવી સમજણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ SMVSના સમગ્ર સમાજને દ્રઢ કરાવી છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જીવનપ્રાણ બાપાશ્રીએ આપેલી પ્રત્યક્ષ ભાવની સમજણની વિશેષપણે દ્રઢતા કરાવી અકૃતાર્થપણાનું અજ્ઞાન તોડાવી નાખ્યું. સંપ્રદાયમાં અધ્યાપી શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓનો અપાર મહિમા છે અને મહિમા હોવો જ જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. પરંતુ જેમ એ વસ્તુઓ મહારાજના સંબંધમાં આવી એટલે દિવ્ય છે, તેમ અત્યારે પ્રતિમા સ્વરૂપે પણ મહારાજ પ્રત્યક્ષ જ છે, સાક્ષાત જ છે. જે દાદા ખાચરને મળ્યા હતા તે જ સ્વયં પોતે છે. તો પ્રતિમા સ્વરૂપના સંબંધમાં જે વસ્તુ પદાર્થ આવે તે પણ એટલા જ દિવ્ય છે. આને દિવ્ય ભાવની પૂર્ણ સમજણ કહેવાય. જો મનુષ્ય રૂપે મહારાજે ધારણ કરેલ વાઘા કે અન્ય કોઈ વસ્તુ અને પ્રતિમા સ્વરૂપે મહારાજે ધારણ કરેલ વાઘા કે અન્ય વસ્તુના મહિમામાં દિવ્ય ભાવમાં ભેદ રહે તો એટલી સમજણમાં કચાશ કહેવાય. વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમગ્ર SMVS સમાજમાં અલ્પ પણ સમજણની કચાશ રહેવા દીધી નથી. વર્ષો પહેલાં વહાલા ગુરુજી એક ગામમાં વિચરણાર્થે પધાર્યા હતા. ત્યાં એક સત્સંગના ભાવિક ભક્તે ગુરુજીને પોતાના ઘરે પધરામણી કરવા માટે પ્રાર્થના કરી. પધરામણી દરમિયાન પેલા હરિભક્તે એમની પાસે મહારાજની પ્રસાદીની અમુક વસ્તુ હતી તે હરખભેર બતાવવા માંડી. વહાલા ગુરુજીએ તમામ વસ્તુને દિવ્ય ભાવે દંડવત અને દર્શન કર્યા. ત્યારબાદ પેલા હરિભક્તે ગુરુજીને પૂછ્યું, સ્વામી, આપની પાસે મહારાજની પ્રસાદીની કોઈ વસ્તુ છે? વહાલા ગુરુજીએ કહ્યું, હા છે ને. શું છે? મહારાજના વાઘા છે, ઢોલિયો છે, અલંકારો છે, ઘણું છે. સ્વામી, એ બધું ક્યાં છે? મારે દર્શન કરવા છે. અમારી જોડે જ છે. આટલી બધી વસ્તુ આપ જોડે લઈને ફરો છો? ખટારો લઈને ફરો છો કે શું? ગુરુજીએ સેવક સંતને કહ્યું, જાઓ હરિકૃષ્ણ મહારાજનો ઢોલિયો, વાઘા આદિ વસ્તુઓ લઈ આવો. સેવક સંત ગાડીમાંથી બધી વસ્તુ લઈ આવ્યા. ગુરુજીએ પેલા હરિભક્તને વારાફરથી બધું બતાવવા માંડ્યું. ત્યારે પેલા હરિભક્ત બોલ્યા, સ્વામી, આ નહીં, સાક્ષાત મહારાજની પ્રસાદીની વસ્તુ છે કે નહીં એમ પૂછું છું. હરિભક્તના શબ્દો સાંભળી તરત જ વહાલા ગુરુજીએ કહ્યું, શું આ મહારાજ સાક્ષાત નહીં, પ્રગટ નહીં? આ મહારાજ પ્રગટ જ છે. એ વખતે મહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હતા ને અત્યારે પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે. માટે આ મહારાજના સંબંધમાં આવેલી વસ્તુ પણ એટલી જ દિવ્ય કહેવાય. આમ વહાલા ગુરુજીએ હરિભક્તને દિવ્ય ભાવની સાચી સમજણ કરાવી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં એક સરસ પંક્તિ લખી છે, જેવો રસ ભર્યો છે ઠામે રે, તેઓ તેમાંથી ઝરશે. એમ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એટલે સંપૂર્ણ પ્રભાવી સ્વરૂપ, સંપૂર્ણ દિવ્ય સ્વરૂપ. એમાં માઇક ભાવનો લેશ ન મળે. આ પુરુષની નિકટમાં રહેવાનો લાભ મળે તો પડે દિવ્યતાનો રસ ઝરતો અનુભવાય. એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને જમાડવા માટે 2 પ્રકારના ઢોકળા કર્યા હતા, એક તીખા અને બીજા મોળા. સેવક સંતે બંને ઢોકળા જુદા જુદા રાખીને બાજુમાં મૂક્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તો મહારાજને પ્રાર્થના કરી જમાડવાનું શરૂ કરી દીધું. 2 જુદા જુદા ઢોકળા શા માટે મૂક્યા એવું પણ પૂછ્યું નહીં.
અને બંનેમાંથી ઢોકળા જમાડે. થોડીવાર પછી સેવક સંતે પૂછ્યું, બાપજી, કયા ઢોકળા અનુકૂળ આવ્યા? ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ આશ્ચર્યવ્રત પૂછ્યું, 2 પ્રકારના ઢોકળા છે? હા બાપજી, એટલે તો 2 જુદા મૂક્યા છે. ગુરુદેવે પૂછ્યું, 2માં જુદું શું છે? ત્યારે સેવક સંતે કહ્યું, બાપજી, એક તીખા છે ને બીજા મોડા છે. દયાળુ, આપને જમાડવામાં તીખું મોડું એવું લાગ્યું નહીં? ગુરુદેવે કહ્યું, અમે તો વસ્તુ જોતા જ નથી. મહારાજને ધરાવ્યું એટલે પ્રસાદ થઈ ગયો, એ દિવ્ય થઈ ગયું. હવે એમાં માઇક ભાવ કેમ પરઠાય? તીખું મોડું જોઈએ એ માઇક ભાવ પરઠ્યો કહેવાય. સેવક સંતો ગુરુદેવની પ્રભાવી સ્થિતિ જોઈ દિવ્ય ભાવમાં ડૂબી ગયા કે આ હા હા હા, મને કેવા દિવ્ય પુરુષની સેવા મળી, જેમને નથી કોઈ સ્થળ સ્થાન, વસ્તુ પદાર્થનો ભાવ, અવર ભાવનો કોઈ લેશ જ નહીં, જેમને અખંડ મૂર્તિ 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 જ છે. ફાવી ગયો ભાઈ, ફાવી ગયો. આવા એક નહીં અનેક પ્રસંગો મોટાના સાનિધ્યમાં અનુભવાતા હોય છે. જરા થોભીએ આપણને કેટલો સ્વાદ રહી જાય છે. મહારાજના થાળમાં ધરાવ્યા પછી પ્રસાદને વિશે રાગદ્વેષ રહે એ દિવ્ય ભાવની કચાશ જ છે ને. સેવક સંતથી એકવાર ગુરુદેવને જમાડવામાં ભૂલથી કડવી કાકડી અપાઈ ગયેલી. ગુરુદેવ બાપજીએ તો રોજની જેમ જ મુખારવિંદના ભાવોમાં કોઈ જ પ્રકારનો ફેર કર્યા વગર આનંદથી જમાડી. છેલ્લે સંતોએ પ્રસાદી માંગી. ગુરુદેવ બાપજીએ સંતોને પ્રસાદી આપી. પ્રસાદી મોંમાં મૂકતા જ બધા સંતોના મોં બગડી ગયા. સેવક સંતે અપરાધ ભાવે ગુરુદેવની માફી માંગી. ત્યારે પણ ગુરુદેવના વચનો એ જ હતા કે અમને તો કડવું મીઠું કાંઈ ન લાગ્યું, અમે તો મહારાજનો દિવ્ય પ્રસાદ માની મહારાજને જમાડી ગયા. જરા વિચારીએ, મહારાજનો પ્રસાદ પ્રસાદ ગણીને જમાડીએ છીએ કે વહાલા ગુરુદેવના જીવનમાં આલોકના કોઈ સ્થળ સ્થાનને વિશે પણ સારા નરસાપણું કે ભાવ કુભાવ છે જ નહીં તેવા ઘણી વખત દર્શન થાય. ઈસવીસન 1998માં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સંત મંડળે સહિત વિદેશ વિચરણમાં પધારતા હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન માટે સર્વે ભક્તો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા. સૌના હૈયે આનંદ હતો કે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી વિદેશ વિચરણમાં અનંત અનંત મુમુક્ષુઓને સુખ્યા કરવા પધારી રહ્યા છે. તેના આનંદમાં સૌ ચીચિયારીઓ કરી રહ્યા હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પૂછ્યું, આ શેની ચીચિયારીઓ છે? કોઈએ કહ્યું, દયાળુ, આપ વિદેશ પધારી રહ્યા છો ને? ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, આપણે તો અમેરિકા હોય, લંડન હોય કે ભારત, આપણે તો મૂર્તિમાં જ છીએ. ક્યાં જવાનું, ક્યાં આવવાનું? બધાને કહો ચીચિયારીના બદલે મહારાજનો જય જયકાર કરે. જરા વિચારીએ, આપણને સ્થળ સ્થાનને વિશે દિવ્ય ભાવની દ્રઢતા રહે છે? વિદેશ જવામાં આપણને અંતરમાં આનંદ થાય છે કે સંવર્તે છે? અંતરમાં દેશ વિદેશ, ગામ શહેરના ભેદભાવ રહે છે કે સર્વત્ર દિવ્ય મનાય છે? આપણે પણ ગુરુદેવની જેમ સ્થળ વસ્તુ પદાર્થના ભાવો ભૂલી સર્વત્ર મહારાજની મૂર્તિ જ છે એવો દિવ્ય ભાવ કેળવીએ તો ગુરુદેવને સેવ્યા કહેવાશે. જય સ્વામિનારાયણ. વાણી વાણી રે મીઠી વાણી, વાણી વાણી રે મીઠી વાણી, મારા વહાલાજીના મુખડાની મીઠી વાણી. શ્રીજી મહારાજની અમૃતભરી મીઠી વાણીથી અનેકાનેક સંતો હરિભક્તો મહારાજ જોડે આકર્ષાતા, અનેકના જીવન પરિવર્તિત થઈ જતા. મહારાજની આ વાણીની મૃદુતા, મીઠાશ અને દિવ્યતાને વર્ણવતા નંદ સંતોએ અનેક કીર્તનો રચ્યા છે. શ્રીજી મહારાજ જેના સંપૂર્ણ કરતા છે એવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની વાણીમાં પણ શ્રી હરિના જેવી જ મૃદુતા હોય એ નિશંક છે. ગુરુદેવની મીઠી અમૃત વાણીમાંથી ઝરતી દિવ્યતાને માણીએ. અવર ભાવના સર્વોચ્ચ પદે બિરાજતા હોવા છતાં
કદી પોતાના શિષ્યોને આજ્ઞાના રૂપમાં નહીં પરંતુ વિનંતીના સૂરમાં જ ઉપદેશ કરતા. સ્વજરૂરિયાતની વસ્તુની માંગણી પણ આ જ સૂરમાં. એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વાસણા આસને બિરાજમાન હતા. અવરભાવમાં મનવાળી લીલાના દર્શન કરાવતા હતા. તેથી સેવક સંતને કહ્યું, સ્વામી, મહારાજને તરસ લાગી છે તો 2 ઘૂંટા જળ મળશે? સેવક સંત આ સાંભળી ગદગદિત થઈ ગયા અને કહ્યું, બાપજી, આમ કેમ બોલો છો? અમે તમારા શિષ્યો છીએ, દીકરા છીએ. અમને સીધી આજ્ઞા જ કરવાની હોય, વિનંતી નહીં. એમ કહેતા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને જળ આપ્યું. જળ ધરાવ્યા બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી બોલ્યા, સ્વામી, તમે બધા મહારાજના મુક્તો છો ને? મહારાજને આજ્ઞા થોડી કરાય? ઈસવીસન 2016માં સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે સૌ પ્રથમ પ્રિમુમુક્ષુ બેચની શિબિરમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી દર્શન આશીર્વાદનો લાભ આપવા સ્વામિનારાયણ ધામ પધાર્યા હતા. સર્વે હરિભક્તોને હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના હસ્તની સાકરની પ્રસાદી મળે તે હેતુથી એક સંત ઠાકોરજીને સાકરનો થાળ ધરાવતા હતા. ત્યારબાદ તે થાળ ગુરુદેવ બાપજી સમક્ષ લાવ્યા. ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ આદર્શ પ્રોજેક્ટની સેવા સંભાળતા પૂજ્ય સંતને પૂછ્યું, સ્વામી, અમે આમાંથી 2 દાણા સાકરની પ્રસાદી લઈએ? આ દિવ્ય પુરુષની પરભાવી મોટીઅપ કેવી! અવરભાવમાં પણ સમગ્ર સંસ્થાનું સુકાન તેઓના હસ્તક હોવા છતાં તેઓની વાણીમાં કેટલી અમૃતભરી મીઠાશ ઝરે. કદી કોઈને આજ્ઞા કે વચનથી નહીં પણ વિનંતીના સૂરમાં જ વાત કરવાની આગવી શૈલી. જરા સ્વયંની સાથે આ પ્રસંગને સરખાવીએ. શું આપણે કોઈ પણ વાત કે કોઈ પણ પ્રસ્તાવ કોઈની આગળ આજ્ઞાના રૂપમાં મૂકીએ છીએ કે વિનંતીના રૂપમાં? શું આપણી વાત સાંભળી અન્યના હૃદયને ઠેસ પહોંચે છે કે શાતા વળે છે? જો આપણે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને રાજી કરવા હોય, આ વર્ષનો દિવ્ય ભાવનો સંકલ્પ પૂર્ણ કરવો હોય તો તેઓની જેમ અમૃત ભરી મીઠી વાણી બોલતા થઈએ. તારીખ 18/12/1980 એકાદશીના મંગળકારી દિને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીનો દીક્ષાવિધિ પૂર્ણ થયો. ત્યારબાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ગુરુજી સ્વામીશ્રીને કહ્યું, સ્વામી, આજે ઠાકોરજીને સાકર ધરાવો, હરિભક્તોને સાકર વહેંચીએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની રુચિ જાણી ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સાકરનો મોટો તાસ ભર્યો અને ઠાકોરજીને ધરાવ્યો. ઠાકોરજીને ધરાવી પાછા ફરતા હતા ત્યાં બાળમુક્ત કેતનભાઈનું મસ્તક તાસને અથડાતા બધી સાકર જમીન પર વેરાઈ ગઈ. આ જોઈ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી થોડા ગભરાઈ ગયા, પરંતુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ આ પ્રસંગને ખૂબ હળવાશથી લીધો અને બોલ્યા, સ્વામી, આજે હારો દાડો છે એટલે આજે હાકરનો મેહુલો વરસ્યો. તે મહારાજે જ વરસાવ્યો, તમે ચિંતા ન કરો. એમ કહી વેરાયેલી સાકર ભેગી કરાવી હરિભક્તોને પ્રસાદી આપી. જરા વિચારીએ, ઘરના સભ્યથી દૂધ ગરમ કરતા ઉભરાઈ ગયું, તેલ ઘીની બરણી ઢોળાઈ ગઈ, સંજોગો વસાત ફ્રૂટ શાકભાજી બગડતું હોવાથી ફેંકી દેવું પડ્યું કે કંઈ પણ વસ્તુ શરત ચૂકથી તૂટી ફૂટી ગઈ, તો આપણે વાણી પર નિયંત્રણ રાખી શકીએ છીએ કે સામેના મુક્ત દુભાએ તેવી વાણી ઉચ્ચારાય છે? એ વખતે ભૂલ તો સૌનાથી થાય, બીજી વખત ધ્યાન રાખજો એમ કહી વાતને હળવાશથી લેવાય છે કે પછી નાની બાબતમાં મોટું સ્વરૂપ આપી દેવાય છે? આવા પ્રસંગે આપણે કેવા કેવા પ્રત્યાઘાતો આપીએ છીએ તેનું સ્વનિરીક્ષણ કરી તેમાં સુધારો લાવી આપણા વાણી વર્તનને મૃદુ અને કોમળ બનાવીએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની વાણી જેટલી અમૃતભરી મીઠી, એવું વર્તન પણ મૃદુ અને કોમળ, સૌ કોઈના હૃદયને સ્પર્શી જાય
એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વિચરણ અર્થે ગોધરા પધાર્યા હતા. ઘણા સમય બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ગોધરા પધારવાના હોવાથી સંતો હરિભક્તોએ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી સામયું રાખ્યું હતું. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ત્યાંથી વ્હીલચેરમાં બિરાજી 2 લાઇનમાં ગોઠવાયેલા હરિભક્તોને હસતા થકા 2 હસ્ત જોડી રાજી રહેજો જય સ્વામિનારાયણ પાઠવી રહ્યા હતા. ત્યારે એક બિન સત્સંગી મહિલાએ દૂરથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની આ દિવ્ય રીતના દર્શન કર્યા અને અહોભાવમાં ડૂબી ગયા કે અહો, આ બાપજી સંસ્થામાં મુખ્ય સ્થાને બિરાજે છે. આ બધાએ સંતો હરિભક્તોના ગુરુ છે. એમણે તો બધાને 2 હાથ ઊંચા કરી આશીર્વાદ જ આપવાના હોય. અને મેં પણ આવું જ જોયું છે કે ગુરુ હોય તે આશીર્વાદ જ આપે. જ્યારે આ બાપજી કેવા નિર્માની છે, કેવા નિર્મળ સ્વરૂપ છે કે પોતાના શિષ્યોને 2 હસ્ત જોડી જય સ્વામિનારાયણ પાઠવી રહ્યા છે. આવા ગુરુ તો મેં આખી દુનિયામાં ક્યાંય જોયા નથી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આ દિવ્ય ગુણથી પ્રભાવિત થઈ આ મહિલા હરિભક્ત કારણ સત્સંગમાં ખેંચાયા. જરા નિજ દર્શન કરીએ કે આપણી આસપાસના ઘરના સભ્યો કે સત્સંગી બંધુ સાથેનું આપણું વર્તન આટલું જરા નિજ દર્શન કરીએ કે આપણી આસપાસના ઘરના સભ્યો કે સત્સંગી બંધુ સાથેનું આપણું વર્તન આટલું મૃદુ અને કોમળ છે. શું આપણા વર્તનથી સૌને ગુણ આવે છે કે અવગુણ આવે છે? આપણું વર્તન આપણા ઘરનું, સત્સંગનું, ગુરુજીનું તથા સંસ્થાનું શોભાવે છે કે લાંછનરૂપ છે? ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના તથા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના અદના શિષ્ય થઈ તેઓના જેવી મીઠી વાણી તથા કોમળ વર્તન કરતા થઈએ તો જ દિવ્ય ભાવની દ્રઢતા સ્વજીવનમાં કરી કહેવાશે. જય સ્વામિનારાયણ. દિવ્ય ભાવના અનુપમ ઉદ્ઘોષક ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી. બાપાશ્રીની વાતો ભાગ 1ની પ્રસ્તાવનામાં હાથી અને 7 અંધનું દ્રષ્ટાંત આવે છે. દ્રષ્ટિ જ્ઞાન વિના અંધજનોએ સ્પર્શથી જેવો હાથીને અનુભવ્યો તેવો વર્ણવ્યો, પણ યથાર્થ વર્ણન કોઈ ન કરી શક્યું, કારણ દ્રષ્ટિનો અભાવ. જો હાથીને યથાર્થ જોવો જાણવો હોય તો હાથી પાસે જતા પહેલાં ચક્ષુની દ્રષ્ટિ આપે તેવા વૈદ પાસે જવું ફરજિયાત છે. અધ્યાત્મ જગતમાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા દિવ્ય ચક્ષુ અને દિવ્ય દ્રષ્ટિ જોઈએ. એ વિના અટકળે કાંઈ ન વળે. દેહ દ્રષ્ટિનું અંધત્વ ટાળી દિવ્ય ચક્ષુ અને દિવ્ય દ્રષ્ટિ કરાવનારા વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા સદ્ગુરુ રૂપી વૈદ મળી જાય તો અનાદિકાળનું અંધત્વ ટળી જાય. આપણે SMVS પરિવાર અતિ કૃપાવંત છીએ કે આપણને આવા શ્રેષ્ઠ સદ્ગુરુ રૂપી વૈદનું સાનિધ્ય મળ્યું છે. શ્રીહરિએ ઓરડાના પદમાં ગરડા મધ્યનું 13મું, ગરડા છેલ્લાનું 2જું આદિક અનેક વચનામૃતમાં દિવ્ય દ્રષ્ટિના જ્ઞાનચક્ષુ ખોલવાની વાત કરી છે. દિવ્ય ભાવની એ અનુપમ વાતો અધ્યાપી સંપ્રદાયમાં ગવાઈ, વંચાઈ, લખાઈ, પરંતુ યથાર્થ અનુભવ ગમ્ય ન થઈ. વર્ષોના વહાણા વહી ગયા પછી એ અનુપમ વાતોના ઉદ્ઘોષક બન્યા વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કાયમ ગુરુજી માટે કહેતા, સ્વામી તો ઠેઠથી દિવ્ય ભાવ લઈને આવ્યો છે અને બધે દિવ્ય ભાવ પ્રવર્તાવીને રહેશે. ગુરુદેવના વચનો જ્ઞાનસત્ર 18માં સાકાર થયા. ગુરુજીએ શ્રીહરિના વચન, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે અહીં તો જોયા નીચે જુક્ત, તેને સાકાર કરવાનું મિશન આરંભ્યું છે. ગુરુજી સમગ્ર સમાજને દિવ્ય ભાવે વર્તવાની વાત કરતા સ્વયં સમર્થ હોવા છતાં પોતે વર્તી રહ્યા છે. દિવ્ય ભાવ વિના ગુરુજીના જીવનનું દર્શન કરી સ્વતપાસ કરીએ. મહારાજને વિશે દિવ્ય ભાવ. તારીખ
5/10/2018 શુક્રવારે એકાદશીની સંકલ્પ સભામાં શ્રેષ્ઠ સુખ મેં ઉતારા કરલે સમૂહ ગાન ઉપર વિવરણ ચાલતું હતું. લાભ આપતા ગુરુજી બોલ્યા, આપણને કેવા દિવ્ય સ્વરૂપ મહારાજ મળ્યા છે. મહારાજ આપણું જીવન છે, આપણો શ્વાસ છે. આટલું બોલતા બોલતા ભર સભામાં તેઓ શ્રી ગદગદિત થઈ ગયા. નેત્રો હર્ષાશ્રુથી ઉભરાઈ ગયા. આ છે મહારાજ સાથેની દિવ્ય પ્રીતિ. તારીખ 1/6/2022ના રોજ રાત્રે વહાલા ગુરુજી સ્વામીશ્રીને ઉદરમાં સખત પથરીનો દુખાવો ઉપડ્યો હતો. ટ્રીટમેન્ટ માટે તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. વહેલી સવારે 3:30થી 4 વાગ્યે રજા આપતા સ્વામિનારાયણ ધામ ગાંધીનગર સંતાશ્રમમાં પધાર્યા. ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી. ગુરુજીને દુખાવાની કે આરામને પરવા નહોતી, પણ તેઓ શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રાતઃ સેવાની ચિંતા કરતા હતા. પૂજ્ય સંતોએ ગુરુજીને આરામ કરવા પ્રાર્થના કરી, પરંતુ ગુરુજી નિત્યક્રમ મુજબ આજે હરિકૃષ્ણ મહારાજની સેવા નહીં થઈ શકે એ વિચારે ગદગદિત થઈ ગયા. તેમ છતાં પૂજ્ય સંતોને પોતાના વતી મહારાજને સેવા કરવાની ભલામણ કરી. આ છે મહારાજની સેવામાં દિવ્ય ભાવ. જરા સ્વતપાસ કરીએ. આપણે પણ મહારાજ આપણું જીવન છે, આપણો શ્વાસ છે એવું બોલીએ તો શું ગુરુજી જેવો દિવ્ય ભાવ સ્નેહ પ્રગટે છે? નાદુરસ્ત તબિયતમાં પણ ગુરુજી જેવો સેવા કરવાનો આગ્રહ રહે છે, આનંદ થાય છે. ગુરુજી તો સમર્થ દિવ્ય સત્પુરુષ છે, છતાં મહારાજની દિવ્ય ભાવે સેવા કરે છે. તો આપણે તો સેવક થઈ મહારાજની દિવ્ય ભાવે સેવા કરીએ જ. ગુરુદેવને વિશે દિવ્ય ભાવ. ઈસવીસન 2018માં 3 દિવસીય સંત કેમ્પનું આયોજન થયેલું, જેમાં તારીખ 17/10/2018ના રોજ ત્રીજા દિવસે પ્રાતઃ સભા બાદ પૂજ્ય સંતોને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના ઓનલાઈન દર્શન થાય તેવું આયોજન કરેલ હતું. એવીડી ટીમના હરિભક્તો દર્શન થાય તે રીતે લેપટોપ લઈને ઊભા હતા. ગુરુજીએ તુરત ઠાકોરજીના આસનની બાજુમાં પોતાના સોફા પાસે ટેબલ મુકાવ્યું અને કહ્યું, લેપટોપને અહીં પધરાવો, બધાને ગુરુદેવના બરાબર દર્શન થાય. લેપટોપ તો આ લોકની નિર્જીવ ટેકનોલોજીની વસ્તુ છે, છતાં તેમાં ગુરુદેવના દર્શન થતા હતા. તે દર્શન સ્ક્રીનમાં નહીં, પ્રત્યક્ષ દિવ્ય રૂપે દર્શન આપી રહ્યા છે એવો દિવ્ય ભાવ હતો. તેથી આવા વચન ઉચ્ચાર્યા. આહાહા, ગુરુદેવને વિશે દિવ્ય ભાવની કેવી પરાકાષ્ઠા. પૂજ્ય સંતો હરિભક્તોને વિશે દિવ્ય ભાવ. જ્ઞાન સત્ર 18માં ત્રીજા દિવસે સંધ્યા સેશનમાં નીચી ટેલની સેવા કરનાર સંતો હરિભક્તોના રાજીપા દર્શનનો પ્રોગ્રામ હતો. ખરેખર પ્રોગ્રામના આયોજનમાં સંતો હરિભક્તો ગુરુજીનું પૂજન અર્ચન કરી રાજીપો મેળવે તેવું હતું. આ મુજબ એનાઉન્સમેન્ટ થઈ. દિવ્ય ભાવની મૂર્તિ ગુરુજી તરત પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા અને સંતો હરિભક્તો સ્ટેજ ઉપર બેઠા હતા ત્યાં સ્વયં પોતે પૂજન અર્ચન કરવા પહોંચી ગયા. અન્ય વડીલ સંતો ના ના કરતા પ્રાર્થના કરતા રહ્યા. ગુરુજીએ માત્ર પૂજન અર્ચન કર્યું એટલું જ નહીં, હજારો હરિભક્તોની જનમેદની વચ્ચે સ્ટેજ ઉપર સંતો હરિભક્તોને દંડવત કર્યા. ગુરુજીએ એક જ વાત કહી કે અમે આ કોઈ સંત કે હરિભક્તને દંડવત કરતા નથી, અમે તો મહારાજના દર્શન કરીએ છીએ. આહાહા, પરાકાષ્ઠાનો દિવ્ય ભાવ. આજ સુધી અધ્યાત્મ જગતમાં જે નથી બન્યું તેવી દિવ્ય ભાવની ક્રાંતિ વહાલા ગુરુજીએ આજે સર્જી છે. શિષ્ય તો ગુરુને વંદે, પૂજે, નમે, પણ ગુરુ અનાદિ મુક્તના દિવ્ય ભાવથી સંતો હરિભક્તોને વંદે, પૂજે, નમે, દંડવત કરે એવી ક્રાંતિ અધ્યાત્મ જગતમાં પ્રથમવાર જ સર્જાઈ છે. માત્ર સ્ટેજ ઉપર એકવાર નહીં, ગુરુજીના જીવનમાં ક્ષણે ક્ષણે
પડે પડે આવા દર્શન થાય છે. ગુરુ શિષ્ય પરંપરામાં શિષ્ય ગુરુનું પત્તર ધોવા માટે પડાપડી કરે એ તો પૂર્વેથી ચાલી આવેલી રીત છે, પણ ગુરુપદે બિરાજી શિષ્યનું જમાડેલું પત્તર ધોવા માટે એક એક સંત પાસે વારંવાર યાચના કરે એ સામાન્ય ગુરુ નહીં, ગુરુ રાજ જ કરી શકે. તારીખ 20/12/2021 સોમવારે ગોધરા ઝોનના બોરિયાવી ખાતે સત્સંગ કેન્દ્રનો ઉદ્ઘાટન પ્રસંગ હતો. હજારો હરિભક્તો વાલા હરિકૃષ્ણ મહારાજ અને ગુરુજીના સ્વાગત માટે અતિ ઉત્સાહ ઉમંગે ઉત્સુકતાથી ઊભા હતા. ગુરુજીને બિરાજમાન થવા શણગારેલા ગાડાની વ્યવસ્થા કરી હતી. વાલા હરિકૃષ્ણ મહારાજ અને ગુરુજીને ગાડામાં બિરાજમાન કરી ગાડું ચલાવવાનો પ્રથમવાર લાભ મળશે તે વિચારથી સૌ ખૂબ આનંદમાં હતા. પરંતુ ગાડું ખેંચવામાં બળદની જગ્યાએ હરિભક્તોને ઊભેલા જોઈ ગુરુજીએ ગાડામાં બેસવાની ના પાડી. હરિભક્તોએ અતિ આગ્રહ કર્યો. ના પાડવાનું કારણ પૂછ્યું તો કહ્યું, આ બધા હરિભક્તો મહારાજના અનાદિ મુક્તો છે, સૌના કરતાં મહારાજ છે. અમે તમારી પાસે આ રીતે ગાડું ખેંચાવડાવીએ તો મહારાજનો અપરાધ થઈ જાય. મહારાજ પાસે આવી સેવા કરાવડાવાય? માટે સૌ રાજી રહેજો. એમ કહેતા ગાડીમાં બિરાજી ગયા. ગુરુજીએ પોતા થકી કોઈને તકલીફ પડે એવું ક્યારેય થવા દીધું નથી. જરા સ્વનિરીક્ષણ કરીએ. શું આપણને પૂજ્ય સંતોને વિશે દિવ્ય ભાવ, પૂજ્ય ભાવ રહે છે? દિવ્ય ભાવે સેવા થાય છે? પૂજ્ય સંતોના દર્શન થાય તો દંડવત દર્શન થાય છે? પરિવારના સભ્યોમાં, સત્સંગમાં, ધંધા વ્યવસાયમાં આપણાથી નાના હોય, સમકક્ષ હોય તેમને વિશે દિવ્ય ભાવ, પૂજ્ય ભાવ રહે છે? તેમને ચરણ સ્પર્શ કે દંડવત થાય છે? શું આપણે ક્યારે તેમની જમાડેલી ડીશ વાટકી સાફ કરી શકીએ છીએ? ગુરુજી જો ગુરુપદે બિરાજતા હોવા છતાં દાસત્વ ભાવે વર્તી આવો દિવ્ય ભાવ રાખી વર્તે છે તો આપણામાં કસર હોય તો ટાળીએ. સ્થળ સ્થાનને વિશે દિવ્ય ભાવ. વહાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી અમેરિકા વિચરણ કરી ભારત પરત પધારતા હતા. વચ્ચે દુબઈ ખાતે હોલ્ટ હતો. એરપોર્ટના એક રૂમમાં સંતો હરિભક્તો વિશ્રામ માટે બિરાજ્યા હતા. એ વખતે હાલ મૂર્તિ નિવાસી રાજુભાઈ અંબાસણાએ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને બારીમાંથી દુબઈ ઉપર દ્રષ્ટિ કરવા પ્રાર્થના કરી. એરપોર્ટની બાજુના દરિયામાં કાર્ગો પાર્ક કરેલી હતી. ગુરુજીએ તે તરફ અંગુલી નિર્દેશ કરતા પૂછ્યું, આ શું છે? ત્યારે કહ્યું, આ દરિયામાં સફર કરવા માટે દુબઈના લોકો પોતે ખરીદેલી કાર્ગો બોટનું પાર્કિંગ છે. ગુરુજીએ હસતા હસતા કહ્યું, અમને તો કાર્ગો નહીં, અનંત અનાદિ મુક્તોનો સમૂહ બેઠેલો હોય તેવા દર્શન થાય છે. આપણે દુબઈમાં બેઠા નથી, અમેરિકા ગયા નહોતા કે ઇન્ડિયા જવાનું નથી. આપણે તો નિરંતર મૂર્તિમાં જ છીએ. અમને તો સર્વત્ર પ્રભાવ મૂર્તિ જ ભાસે છે. વિદેશ વિચરણ દરમિયાન કે ફ્લાઇટ જર્નીમાં પણ ગુરુજી સાથે રહેલા સંતો ભક્તોને આવા જ પ્રભાવ દિવ્ય ભાવની દ્રઢતા કરાવે. વિદેશ વિચરણ દરમિયાન કે ફ્લાઇટ જર્નીમાં પણ ગુરુજી સાથે રહેલા સંતો હરિભક્તોને આવા જ પ્રભાવ દિવ્ય ભાવની દ્રઢતા કરાવે. જરા સ્વનિરીક્ષણ કરીએ. આપણને અવરભાવના સ્થળ સ્થાનને વિશે દેશ વિદેશના ભાવ રહે છે? ફરવાલાયક સ્થળોને જોવા જાણવાના અભરખા રહે છે? જો હા, તો હજુ આપણે અવરભાવમાં જ ડૂબેલા છીએ. મૂર્તિમાં જ છીએ તો સ્થળ સ્થાન કેવા? એ ભાવ રાખીએ. વાણીમાં દિવ્ય ભાવ. મહારાજ અને દયાળુ આ દિવ્ય વચનોનું સંબોધન એ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વાણીમાં દિવ્ય ભાવની પ્રસરાવેલી આગવી અલૌકિક રીત છે. ચાહે સંત હોય કે હરિભક્ત, 2 વર્ષના બાળમુક્ત હોય કે 72 વર્ષના વડીલ, સૌને મહારાજ દયાળુનું દિવ્ય સંબોધન, સૌમાં એક મહારાજના દર્શન. આજે
GTPL ભક્તિ ચેનલ 551 પર સત્સંગી બિન સત્સંગી પરોક્ષના અનેકાનેક મુમુક્ષુઓ ગુરુજીની દિવ્ય ભાવસભર પ્રભાવી વાણીથી આકર્ષાઈ રહ્યા છે. એમાંય ગુરુજીના મુખે થતું પહેલાંનું સંબોધન લાભ લેનારા સૌને ગુરુજીને વિશે પોતિકાપણાનો અનુભવ કરાવે છે. ગુરુજી આજે ગુરુપદે બિરાજવા છતાં સૌ પૂજ્ય સંતોને માનવાચક સંબોધનથી જ બોલાવે. કદી કોઈ પૂજ્ય સંતોને તુકારો ન કરે અને કોઈને કરવા પણ ન દે. તારીખ 19/1/2020 રવિવારે સંત શિબિરમાં પૂજ્ય સંતોના ગુણાનુવાદનું સેશન ચાલતું હતું. એક પૂજ્ય સંતે પોતાની સાથે રહેનારા સંતના ગુણાનુવાદ નામ બોલીને શરૂ કર્યા. ગુરુજીએ તરત વચ્ચે ટકોર કરતા કહ્યું, સ્વામી, સંતોના નામની આગળ પૂજ્ય બોલવું, એકલું નામ ન બોલાય. ગુરુજીની વાણી ચાહે મુખેથી વહેતી હોય કે પછી કાગળના પાના ઉપર હોય, તેમાં દિવ્યતા જ ઝરતી હોય, જેના કિંચિત દર્શન કરીએ. સેવકે આવું વિચાર્યું છે, છતાં આપ જે નક્કી કરો તે પ્રમાણે ફાઇનલ કરી સેવકને જણાવશો. વર્તમાન કાળે આપણને મળેલા દિવ્ય સત્પુરુષ એટલે દિવ્યતાનો મહાસાગર. આપણે એમાંથી કિંચિત આચમન કરી આપણા વાણી, વર્તન, વ્યવહારમાં રહેતી દિવ્ય ભાવની કસરને ટાળીએ. એ જ આપણું શિષ્યત્વ છે. એ જ ગુરુદેવના પ્રાગટ્ય દિનની ઉજવણી કરી કહેવાશે. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.